વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પલ્લી. દોસ્તો, અત્યારે જે આપણું હિન્દુસ્તાન છે એટલે હિન્દુઓ આપણા સત્ય સનાતન ધર્મ અને સત્ય સનાતન ધર્મની અંદર એક બહુ મહત્ત્વનું ટૉપિક છે અને એ ટૉપિક એવો છે કદાચ અત્યાર સુધી યુટ્યુબની દુનિયામાં કદાચ એ ટૉપિક ઉપર કદાચ ચર્ચા નહીં થઈ, નામ બધાએ સાંભળ્યું છે પણ એ ટૉપિક ઉપર અત્યારે કોઈ ચર્ચા નથી થઈ અને ચર્ચા કદાચ થઈ હશે તો આટલી ડીપલી નહીં થઈ હોય. તો આજે અમે એવા ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે જે ટૉપિક છે ભગવાન સત્યનારાયણનો. અને સત્યનારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ, જે આપણા સૃષ્ટિના પાલન કરતા જે દેવ ભગવાન આપણા, એના વિશે એક આ ટૉપિક એવો છે કારણ કે બધાએ સાંભળ્યું છે. આપણા ભારતની અંદર દરેક હિન્દુઓ જે સત્ય સનાતની છે એમને બધાને ખબર છે કે સત્યનારાયણની કથા તો બધાએ સાંભળી જ છે. સત્યનારાયણ કથાનું નામ લોકોએ સાંભળ્યું છે પણ સત્યનારાયણની કથા છે શું? સત્યનારાયણની કથા કેમ, શું કામ? આ કથા નથી પણ એક વ્રત છે. તો આ વ્રત કેમ કરવું પડે, શું કામ કરવું પડે, શરૂઆત ક્યાંથી હતી, શું હતું, આ બધું જ આપણે જાણવા માટે આજે આ પોડકાસ્ટ કરીએ છીએ. અને જેમાં ઉપસ્થિત છે રવિ દાદા એટલે કે રવિભાઈ પંડ્યા, જે અત્યારે એક કથાકાર છે જેમની કથાઓ અત્યારે ભારતના ખૂણે ખૂણે અત્યારે એમની ચાલુ થઈ રહી છે. હમણાં જ વૃંદાવનની અંદર એમની કથા હતી, ભાગવત સપ્તાહ. તો જેઓ જ્ઞાતા છે, જે આપણી આ વૈદિક પરંપરાઓ છે, જે આપણા આ વૈદિક જે પાઠ પૂજાના વિધાનો છે એની અંદર એ પોતે જ્ઞાતા છે, પોતે કથાકાર છે. તો આજે એમને પૂછીએ સત્યનારાયણની કથા. તો સત્યનારાયણની કથા છે શું, કેવી રીતે એનો ઉદ્ભવ થયો, કોને પહેલી કરી, શું કામ કરી? તો આ સત્યનારાયણની કથા માટે આપણે ડીપલી રવિદાદા જે છે આપણે એમને પૂછીએ અને રવિદાદા જોડેથી આપણે જાણીએ કે સત્યનારાયણ કથાનો મહિમા શું છે અને આ કથા શ્રવણ કરવાથી, કથાનું વ્રત કરવાથી શું ફાયદા થાય છે. તો આપણે રવિદાદાને પૂછીએ. તો રવિદાદા, તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં. તો મારા દર્શકોને આપણે જણાવવાનું છે કે સત્યનારાયણની કથા છે શું? સૌથી પહેલાં તો દરેક ભક્તોને જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. કે આજે આપણે જે પ્રશ્ન લઈ આજે તમે આવ્યા છો એ બહુ અતિ સુંદર છે. યંગ જનરેશનને જાણવા માટે, જાગૃત થવા માટે થઈ અને આપણો હિન્દુ ધર્મ છે જે ક્યાંક ને ક્યાંક એની અવગણનાઓ જે થઈ રહી છે એના માટે થઈ આપણે જે આ પોડકાસ્ટના આપણા જે યુટ્યુબની જે ચેનલ છે આપણી, એના દ્વારા જે આ જનજાગૃત હિન્દુ ધર્મની સાથે જોડાયેલો દરેક જીવ એ જાગૃત થાય. સનાતન આપણું ધર્મ શું છે, આપણા ઋષિઓની પરંપરાઓ શું મૂકેલી છે, એ ઋષિઓના કહેવા પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો આ બધું જ આપણે સમય એવો છે કે અત્યારે પહેલાં તો ઋષિમુનિઓને ખબર હતી કે આ કળિયુગની અંદર માણસ પાસે સમય નહીં હોય. જયેશભાઈ, ચોક્કસ. કારણ કે સમય એક એવી અત્યારે વ્યવસ્થાની અંદર આપણી પાસે અત્યારે સમયની અકૂળતા એવી વર્તાઈ રહી છે. જો સમય હશે તો પૈસા નહીં હોય અને પૈસા હશે તો સમય નહીં હોય. ચોક્કસ. આ એક અલગ વાત છે. પરંતુ આ સાથે જ આપણે આ શ્રી સત્યનારાયણની કથા શું છે, તો આજે અમારી પાસે કે ઘણા લોકો અમારી પાસે આવતા હોય યજમાનશ્રીઓ કે અમારે સત્યનારાયણની કથા કરવી છે. તો સૌથી પહેલાં તો આપણે આ યુટ્યુબના માધ્યમ દ્વારા દરેક ધર્મપ્રેમીઓને આપણે જાણ કરીએ કે શ્રી સત્યનારાયણની કથા છે જ નહીં તો શું છે? તો શ્રી સત્યનારાયણની કથા નહીં પરંતુ શ્રી સત્યનારાયણનું વ્રત છે. ચોક્કસ. કારણ કે આ એક એવું વ્રત મૂક્યું કે માણસ શોર્ટ ટાઈમની અંદર એક વ્રતના માધ્યમ દ્વારા પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે. અને આ કથાઓ લખવા પાછળના ભાવાર્થો છે. તો એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ અકામો વા સર્વ કામો વા મોક્ષ કામાર્થ ઈક્ષયેત.
કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોતાની કામનાઓ સાથે, કામનાઓ માને કે કોઈને સંતાન ના હોવું, કોઈને ધનના પ્રોબ્લેમો હોવા, કોઈને શારીરિક પ્રોબ્લેમો હોવા, કોઈ અચાનક કોઈ બંદીખાને પડેલો હોય, કોઈ અચાનક પોલીસના ચક્રવ્યૂહની અંદર ફસાયેલો હોય, કોઈ પણ કામના માટે થઈ. આમ તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એ 7 દિવસની મોટી કથા બતાવેલી છે, પરંતુ સમય ના હોય તો આ શ્રી સત્યનારાયણનું વ્રતના માધ્યમ દ્વારા એ વ્યક્તિ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે. પરંતુ આની પાછળ એવું છે કે બધા અત્યારે સત્યનારાયણની કથા કહે છે કે સત્યનારાયણની કથા નહીં, પરંતુ સત્યનારાયણનું વ્રત છે, અને વ્રતના માધ્યમથી જ માણસના કોઈ પણ સંકલ્પો હોય પૂર્ણ થાય. હવે વાત રહી કામનાઓની. જો કામનાઓ ના હોય તો પણ તમે કરી શકો છો, અને કોઈ કામનાઓ નથી અને ખાલી મોક્ષની કામના છે તો પણ જીવ માત્ર પોતાના કલ્યાણ માટે થઈ. કારણ કે આ શરીર તો એ છે, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શાસ્ત્ર એવું કહે છે કે શરીર છે એ ધર્મ માટે આપવામાં આવેલું છે. જો આ શરીર આપણને, તુલસીદાસ ગોસ્વામી પ્રભુ એવું કહે કે બડે ભાગ માનુસ તન પાવા, કે કેટલા આપણે પુણ્યો કરેલા હોય, આપણી આ શરીરની અંદર જે આત્મારૂપી પરમાત્મા બિરાજમાન છે એણે કેટલા પુણ્યો કરેલા હોય ત્યારે આ મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય. ચોક્કસ. અને જો મનુષ્ય યોનિ પ્રાપ્ત થયા પછીથી પણ જો કોઈ પણ જીવ જો આ ભગવાનનું ચરણ શરણ ગ્રહણ પ્રાપ્ત નથી કરતો તો એના કાન પણ એક સાપના રાફડા બરોબર જ છે. ચોક્કસ. હવે આ મનુષ્ય યોનિ મળી, એની અંદર આ એક જ યોનિ એવી છે કે જે પોતાની બુદ્ધિનો પૂર્ણતઃ ઉપયોગ કરી શકે છે. કે જીભ દ્વારા ભગવાનનું નામ સંકીર્તન કરવું, કાન દ્વારા ભગવાનનું નામ કીર્તન શ્રવણ કરી શકે છે, હાથ દ્વારા ભગવાનના નામનો જપ કરી શકે છે, 2 હાથનો ઉપયોગ કરી તાળી પાડી ભગવાનની કીર્તન કરી શકે છે, અને 2 જે પગ છે એના દ્વારા ભગવાનની આગળ નૃત્ય પણ કરી શકે છે. એ જ પ્રમાણ ભાગવતજીની અંદર મહાત્મયના પ્રથમ અધ્યાયની અંદર જ આપવામાં આવેલું છે કે કલૌ કેશવ કીર્તનાથ. માણસ પાસે સમય નથી તો એ આખા 24 કલાકમાંથી દિવસ અને રાત્રિના આપણને કલાક આપવામાં આવ્યા 24. એ 24 કલાકમાંથી 1 કલાક અને 1 મિનિટ લઈ એમ 24 મિનિટ પોતે લઈ ભગવાનની આગળ બેસી, ભલે કંઈ પણ ના કરે પણ ભગવાનની જે ધૂન વાગતી હોય, જે ધૂન ગાતા આવડતું હોય, જે ધૂન ના માધ્યમ દ્વારા તમે આનંદ કરી શકતા હો, એ આનંદ કરી શકવા માટે થઈ આ કળિયુગની અંદર આ વ્રત ઉત્તમમાં ઉત્તમ વ્રત બતાવ્યું છે. ચોક્કસ. તો આ સત્યનારાયણનું જે વ્રત છે એ આવ્યું ક્યાંથી? એ સત્યનારાયણનું વ્રત નારદ મુનિના પ્રશ્ન દ્વારા સ્કંદ પુરાણમાંથી આ આખી 5 અધ્યાય દ્વારા આખું ભગવાનનું વ્રત લેવામાં આવ્યું છે. ચોક્કસ. કથા તો અત્યારે બધા શ્રવણ કરે છે જયેશભાઈ, પરંતુ આ કથા આવી ક્યાંથી એ કોઈને ખબર છે નહીં. વચ્ચે એક બીજો એક પ્રશ્ન રવિભાઈ, કે આમ જોવા જઈએ તો કહેવાનો મતલબ તો મેન એક જ છે કે આપણા ઘણા બધા જન્મો છે. હાજી. આપણા મનુષ્ય યોનિમાં આવતા પહેલા આપણા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે. ઘણી વખત આપણે મનુષ્ય યોનિની અંદર પણ આવીને પાછા વળ્યા બી આવીશું, આવું બી બને છે. તો કદાચ અત્યારે કલિયુગની અંદર એવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર કે હવે કોઈ પાઠ પૂજા કરવાની કોઈ જરૂર છે નહીં, ખાલી નામ સ્મરણ કરો તો પણ કદાચ આપણો ઉદ્ધાર થઈ જાય. હાજી. તો કદાચ આના માટે જ આ નારદજીએ કદાચ સવાલ કર્યો, અને આ એક શોર્ટ ટર્મ એક વ્રત હાજી આપણા સામે આવ્યું, અને એ પણ ભગવાનના મુખે, અને ભગવાનના મુખેથી આપણા સુધી પહોંચ્યું. એવું કહી શકીએ કે ભાઈ ખબર છે કે કલિયુગની અંદર આપણો આ ટાઈમ લિમિટ, લોકો જોડે સમય નથી હોતો. કદાચ અત્યારે પહેલાં એમ કહેવાતું હતું કે 100 વર્ષ કદાચ એના આપણી મનુષ્યોની 100 વર્ષની આયુષ્ય 100%. પણ અત્યારે જોવા જઈએ તો કદાચ 50 કે કાં તો 35-40 વર્ષની આયુષ્ય અત્યારે, જો કે આપણી બધાની ઉંમર હતી 60-70 સુધી કદાચ પહોંચીએ, પણ હવે જે આવનારી જે નવી પેઢી છે કદાચ 45-50માં એમનું ક્લિયર થઈ જાય. તો કદાચ આ ઉદ્ધાર માટે
ભગવાને શોર્ટ ટાઈમ માટે આ એક સત્યનારાયણનું વ્રત લોકો સુધી પહોંચાડ્યું. ભાઈ શ્રવણ કરો, આજથી તાલી પાડો, કદાચ મુખેથી બોલો તોય તમારો ઉદ્ધાર થઈ જાય. 100%. તો કદાચ મને એવું લાગે છે કે આ લીલા કદાચ ભગવાને આટલા માટે જ હાજી આ વ્રત કદાચ આપણને મૂક્યું. કારણ કે આમાં એવું છે કે આમાંથી થોડા આપણે ભાગવતજી બાજુ આપણે પ્રવેશ કરીએ કે જ્યારે ભક્તિ મહારાણીનો જન્મ દક્ષિણ ભારતની અંદર થયો. ફરતા ફરતા અનેક પ્રદેશોમાં ફરતા પોતાની વૃદ્ધાવસ્થા પામ્યા અને પોતે વૃંદાવન પરમધામની અંદર પહોંચ્યા. અને જેવા ત્યાં આગળ ગયા ત્યાં આગળ ભક્તિ જાગૃત છે અને ભક્તિ મહારાણી પોતે નવ યૌવન અવસ્થાની અંદર આવી ગયા. પરંતુ અહીંયા એક બહુ મોટી વિડંબના છે. ભક્તિ અત્યારે દરેક વ્યક્તિઓ કરે છે તો ખરા, બરાબર, પણ જ્ઞાન રહિત અને વૈરાગ્ય રહિતની કરે છે. આ ત્રણેયનું કોમ્બિનેશન એક સાથે છે. બરાબર. જો ભક્તિ પ્રબળ તમારી થઈ હોય તો તમને ઓટોમેટિક જ્ઞાન પ્રાપ્ત થાય. પણ જ્ઞાન કેવું થાય છે કે અજ્ઞાન સાથે ભક્તિ કરે છે વ્યક્તિઓ. કે જેમ કે અત્યારે આપણા સંતો મહાત્માઓ અને અત્યારે આપણા દરેક સમાજની અંદર ચર્ચા રહિત એક આપણા વૃંદાવન ધામના એક સંત છે પ્રેમાનંદજી મહારાજ. એ એમના મુખે તમે કદાચ સાંભળ્યું હશે કે એ ઓલ ટાઈમ એક જ વાક્ય બોલે છે કે વ્યક્તિ નામ જપ કરો, નામ જપ કરો. તો નામ જપ જ શું કામ? કારણ કે એનું પ્રમાણ અગ્નિ પુરાણની અંદર આપવામાં આવેલું છે કે જકાર જન્મ વિચ્છેદ પકાર પાપ નાશનમ. જપ કેમ? તો જ માને જકાર જન્મ વિચ્છેદ. તમારા જન્મો, પૂર્વજન્મો, વર્તમાન જન્મ સાથેના તમારા કરેલા કર્મો અશુભ જે છે એ બધા નષ્ટ થઈ પુણ્યરૂપી ભાથું આપણી પાસે બંધાય છે અને ભગવાન સ્વયં પોતે પોતાના શરણની અંદર લે છે. ચોક્કસ. હવે ભક્તિ મહારાણી, આપણે ભક્તિ તો જો અત્યારે વૃંદાવન જઈએ, કોઈ ઇસ્કોન મંદિરની અંદર જઈએ કે બીજી કોઈ તીર્થોની અંદર જઈએ તો આપણે જોયું હશે કે બધાએ તાતા થયા કરીને બધા નાસ્તા હોય, કીર્તન કરે છે. પરંતુ પણ જ્ઞાન સાથેની જો ભક્તિ કરવામાં આવે તો એ તત્કાલ તમને ફળ આપવામાં આવે છે. ચોક્કસ. જેમ કે નરસિંહ મહેતા હતા, એ એમની પોતાની એક કવિતાની અંદર વાક્ય રચના મૂકેલી છે કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. આપણે જેમ બીમાર પડીએ છીએ અને એક ડૉક્ટર પાસે આપણે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ, તો જેણે આપણને આ જન્મ આપ્યો, જેણે આપણને જન્મ આપેલો છે, જો આપણે એની ઉપર જો પૂરેપૂરો વિશ્વાસ મૂકી દઈશું, શ્રદ્ધા મૂકી દઈશું, તો ચોક્કસથી તમારું કામ થશે ને થશે. ચોક્કસ. અનેક પ્રમાણ છે જે કળિયુગમાં પણ છે, સતયુગમાં છે, ત્રેતામાં છે, દ્વાપરમાં પણ છે. પણ આ કળિયુગ આપણને બહુ મહત્વપૂર્ણ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો સરળ માધ્યમ રૂપી જો કોઈ યુગ હોય જયેશભાઈ, તો આ કળિયુગ જ છે. જો જલ્દીથી જો, અને એમાં કોઈ તપ કરવાની જરૂર નથી, જટા વધારવી અને જંગલની અંદર જતું રહેવું, આવું કોઈ જ કરવાની જરૂર નથી. પરંતુ વ્યક્તિ પોતાનું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા આ દૂર કરી અને ભગવાનનું આનંદથી જો કીર્તન કરે અને ભગવાનમય તરફ વળી જાય તો એને સરળતાથી ભગવાન મળે છે. ચોક્કસ. કારણ કે એક જ વસ્તુ છે કે મોહ માયાનો પડદો હટાવો. હા, તો એ પડદાની પાછળ પરમેશ્વર કારણ છે. કે એક સંત મહાત્મા કહે કે માયા માયા સબ ભજે, માધવ ભજે ન કોઈ, યદિ કોઈ માધવ ભજે તો માયા છેરી હોય. ચોક્કસ. ભગવાન અને આપણી વચ્ચે ખાલી એક પડદો છે, માયા રૂપી. જો માયા રૂપી પડદો હટી જાય તો પ્રત્યક્ષ ભગવાનનો આપણને સાક્ષાત્કાર થઈ શકે છે. હવે પાછા આપણે થોડા આપણા જે મૂળ પ્રશ્નો છે એના ઉપર આવીએ કે આપણો મૂળ પ્રશ્ન છે કે આપણને આ મનુષ્ય યોની મળી એ માતા પિતાના સંયોગ થયા ત્યારે આપણને આ મનુષ્ય યોની પ્રાપ્ત થઈ. પરંતુ માતા પિતાની સેવા કરવી એ ધર્મ છે. ચોક્કસ. જો ધર્મ અલગ છે અને પરમ ધર્મ અલગ છે. ચોક્કસ. ધર્મ છે કે આપણે સંસારમાં છીએ, માતા પિતાના થકી આપણને જન્મ મળ્યો. એમાં ગોસ્વામી પ્રભુ કહે ક્ષિત જલ પાવક ગગન સમીરા, આ પાંચ તત્વોએ એમના તત્વોનું દાન કર્યું ત્યારે આ શરીર આપણું એક પિંડ તૈયાર થયો. જે એમણે આ તત્વોનું દાન ના કર્યું હોત તો આ પિંડ પણ બંધારણની અંદર આવે નહીં. આજે આ આપણું પોતાનું આપણો ધર્મ
એ આખો પૂરેપૂરો અત્યારે બધા સાયન્સને અપનાવે છે. જો સાયન્સ છોડી અને જો આપણા ધર્મને અપનાવી લે તો સાયન્સ ઓટોમેટિક એનું સોલ્યુશન કરવા માંડે. ચોક્કસ. પણ આમ તો કહેવાય છે ને કે ધર્મ સાથે જ સાયન્સ જોડાયેલું છે. હા, ખાલી આ ભણેલો ગણેલો જે વર્ગ છે ને હાજી હાજી એ આ બેને અલગ કરી રહ્યો છે. આમાં એવું છે કે આમાં આપણે કોઈને એવું ના કરી શકીએ કે ના કહી શકીએ કે ભાઈ તમે ધર્મ અને વિજ્ઞાન સાથે તમે અલગ કરી રહ્યા છો. પરંતુ જયેશભાઈ, જો એ જે વિજ્ઞાન સાથે જે વ્યક્તિ જોડાય છે, જો થોડો ઘણો એ રામચરિત માનસનો અભ્યાસ કરે, થોડો ઘણો ભાગવતજીનો આશ્રય લે, તો શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સૃષ્ટિનું વર્ણન બતાવેલું છે બે અધ્યાયની અંદર. જ્યારે એ જ સૃષ્ટિનું વર્ણન શ્રીમદ ભાગવતજીના મહાપુરાણની અંદર બીજો સ્કંદ અને ત્રીજો સ્કંદ એમ કરી 14 થી 15 અધ્યાયની અંદર ખાલી સૃષ્ટિનું વર્ણન છે કે સૃષ્ટિ કેટલી મોટી વિશાળ છે, અહીંયાથી નરક કેટલું દૂર છે, અહીંયાથી સ્વર્ગ કેટલું દૂર છે, અહીંયાથી પાતાળ કેટલા છે, અહીંયાથી ઉપરના લોક પણ કેટલા છે. એ પૂર્ણતઃ વિસ્તારથી ભગવાન એની અંદર પોતાના મુખ દ્વારા વાણી પધરાયેલી છે ભાગવતજીની અંદર. ચોક્કસ. અને ઘણા બધા અત્યારે વિડીયો યુટ્યુબ પર બી ફરે છે. હાજી. કે ઘણા બધા એવા રહસ્ય આજે એવા બધા રહસ્ય છે કે જેને વિજ્ઞાન પણ આજે સમજી નથી શકી. હાજી. કે ઘણા બધા પિરામિડો એવા છે કે એ વખતે ખબર નહીં કે આટલું ચોક્કસ કામ એ વખતની દુનિયામાં કેવી રીતે થયું હશે. હનુમાન ચાલીસાની અંદર પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે એ સચોટ હનુમાન ચાલીસાની અંદર લખે છે. તો હું માનું ત્યાં સુધી કે આપણા અત્યારના વિજ્ઞાન કરતા કે સાયન્સ કરતા એ વખતની જ્યારે આપણા પૂર્વજો જ્યારે ઋષિ મુનિઓ હતી એ લોકોની ટેકનોલોજી આપણા કરતા કદાચ એડવાન્સ છે. જો આનું ઉત્તમ તમને ઉદાહરણ આપું, જો આ ભણેલો વર્ગ અત્યારે આપણો આ જે છે એ જો આ વાત મારી બહુ સિમ્પલ છે, સોબર છે, જો આ સમજી લેશે તો એ લોકોને ખ્યાલ આવી જશે કે ઋષિ મુનિઓ આપણા રહ્યા જંગલની અંદર. ચોક્કસ. છતાં પણ એમણે વાસ્તુની રચના કરી કે પૂર્વ દિશા બાજુ આ વસ્તુ રાખવી, દક્ષિણમાં આ રાખવું, ઉત્તરમાં રાખવું, નૈઋત્ય ખૂણાની અંદર આ ના રાખવું, આર કરવું, વજન ખાલી રાખવું, ઈશાનનો ખૂણો ખાલી રાખવો, પૂર્વ દિશાની અંદર ભગવાનનું સ્થાન બિરાજમાન કરવું, યા તો ઈશાનની અંદર ભગવાનને બિરાજમાન કરવા, ઈશાન ખૂણાની અંદર ટાંકી રાખવી, અગ્નિ ખૂણાની અંદર રસોડું બનાવવું, નૈઋત્ય ખૂણો ખાલી રાખવો, ત્યાં કહો તો વજન મૂકવું, ટોયલેટ બાથરૂમ છે નૈઋત્ય ખૂણા બાજુ બનાવવા, વાયવ્યની અંદર પાછા બેડરૂમ ને એ બધાની વ્યવસ્થા કરવી. તો શું કામ? તો એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે માની લો કે પહેલા એ ઋષિઓ જંગલની અંદર રહેતા હતા. પહેલા તો આ જે મોબાઈલની અત્યારે આપણને સુવિધા પ્રાપ્ત થઈ, તો પહેલાના આપણા ઋષિ મુનિઓ એકબીજા સાથે મળવું હતું તો કેમ ના મળતા હતા? તો પહેલા જે ઋષિને જે બીજા ઋષિ સાથે મળવું હોય એ પોતાની એક શ્વાસને પોતાના પ્રમાણ સંગાતે ચલાવી અને જે ઋષિનું સ્મરણ કરતા એ ઋષિ એ પોતાના વાઇબ્રેશન જે થિંકિંગ છે એના વાઇબ્રેશન બહાર નીકળી એ જે તે ઋષિના માઇન્ડ સાથે કનેક્ટ થતા હતા. અને એ ઋષિ અને એ બીજા જે ઋષિ છે જેને યાદ કરી રહ્યા છે બંનેનો મિલાપ થઈ જતો હતો. ચોક્કસ. બરાબર. તો આ વાઇબ્રેશન ક્યાંથી આવ્યા? તો એ વાઇબ્રેશન અત્યારે આપણે મોબાઈલ દ્વારા આ કોલ લગાવ્યો અને બીજા સાથે અમેરિકા, લંડન, ગુજરાત, હિન્દુસ્તાન ગમે ત્યાં કનેક્ટેડ થઈ જાય છે. તો એ તરંગો છે તો એ તરંગો આપણા બોડીની અંદર જ છે. ચોક્કસ. અને આ જ વસ્તુ જે રવિભાઈએ કીધી, આ જ વસ્તુને સાયન્સે થોડું મઠાડીને વાત કરી દીધી કે આ ટેલોપેથી કરીને નામ આપી દીધું કે આ શક્ય હતું. અત્યાર સુધી સાયન્સ નહોતું માનતું, પણ હવે માને છે કે આંખ બંધ કરીને એકબીજા સાથે ઋષિ મુનિઓ જે કનેક્ટ કરતા હતા એ આ જ પદ્ધતિના કારણે આજે આપણી જોડે મોબાઈલો છે. તો કહેવાય કે એ વખતે આપણા કરતા ટેકનોલોજી વધારે ફાસ્ટ હતી અને મજબૂત હતી. ચોક્કસ. તો આ એક મોટો પ્રશ્ન રવિભાઈએ જે જવાબ આપ્યો, ટેલોપેથી અત્યારે જે નામ છે એ આ શેનું હતું? વાહ, રવિભાઈએ સમજાવી દીધું. હવે મૂળ આપણો જે પ્રશ્ન હતો કે આ એક તો મનુષ્ય યોની આપણને પ્રાપ્ત થઈ, આપણી પાસે સમય પણ નથી. ચોક્કસ. તો સત્યનારાયણની કથા નથી, સત્યનારાયણનું વ્રત છે. હવે સત્યનારાયણનું વ્રત એ ભગવાને સ્વયં પોતાના મુખેથી નારદ મુનિને બતાવ્યું. જેમ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ પણ ભગવાન નારાયણે પોતે બતાવેલું છે. એ
ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી રૂપી જ્ઞાન આપ્યું, પછી ચતુશ્લોકી રૂપી જ્ઞાન નારદ મુનિને આપ્યું, નારદ મુનિ દ્વારા વ્યાસ મુનિને જ્ઞાન આપ્યું, અને વ્યાસ મુનિ દ્વારા શ્રી સુખદેવજી મહાપ્રભુ જેવા પરમહંસને જ્ઞાન આપવામાં આવ્યું, અને આપણને બધાને પરીક્ષિત જેવા પરમ ભાગવત ના માધ્યમથી અને શુદ્ધ પુરાણીના માધ્યમ દ્વારા આપણને આ બધું પ્રાપ્ત થયું. તો સત્યનારાયણનું વ્રત એ શું છે? તો સત્યનારાયણનું વ્રત એ શ્રી સ્કંદ પુરાણમાંથી લેવામાં આવેલું છે, જેના 5 અધ્યાય છે. એની અંદર પહેલો અધ્યાય છે એ મહાત્મય છે. મહાત્મય માને શું? તો કોઈ પણ સાથે આપણો સંબંધ જોડવો હોય તો એનો પરિચય પહેલા જોઈએ પડે. ચોક્કસ જયેશભાઈ, ચોક્કસ. હવે પરિચય ના થયેલો હોય તો તમારી પ્રીતિ બંધાશે નહીં. એમ નારદ મુનિ દ્વારા વૈકુંઠમાં જઈ પ્રશ્ન કરવામાં આવ્યો કે મ્રિયમાણ તે પ્રશ્ન કે આ કળિયુગની અંદર બધાની બુદ્ધિ અલ્પ થઈ જશે. તમે જુઓ અત્યારે કોઈ પણ વ્યક્તિ નાની નાની વાત ઉપર પોતાના રિએક્શનો બતાવી દેશે. પોતે સમજી લો કે એક સામાન્ય વસ્તુ ઉદાહરણ લઈએ કે પોતાનો મોબાઈલ સાથે હશે ને જો ચાર્જર નહીં મળતું હોય તો પણ એ ક્રોધિત થઈ જાય. એક આ અત્યારનું આ યંગ જનરેશન માટે આ બહુ સમજવા જેવી વાત છે કે નાના નાના ટોપિકોની અંદર પણ પોતાના રિએક્શનો ઊંધા આપી દે. ચોક્કસ. તો નારદ મુનિએ આવા દરેક વ્યક્તિઓને આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના મુખ્ય દુઃખ છે જયેશભાઈ જીવન દરેક જીવ. આધિ એટલે કે પોતાની જાતે ઉત્પન્ન કરેલું દુઃખ. વાત સાચી. વ્યાધિ એટલે કે જે જગ્યાએ પોતે રહે છે એના અડોશીઓ પડોશીઓ બધા સાથે, એટલે કે ઉદાહરણ લઈએ કે જો પડોશી કંઈક સારું પ્રોગ્રેસ કર્યો હોય તો પોતાને પહેલા ચિંતા થાય. વાત સાચી. હા. પછી ત્રીજા નંબરની અંદર કે જે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજ માને કે આપણો હું બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ સમાજ એવું નહીં, પરંતુ આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ, જે એરિયાની અંદર રહેતા હોઈએ, તો એ જગ્યામાંથી આપણે ત્યાં ભણ્યા છીએ, ત્યાં આપણને સારું નોલેજ મળ્યું છે. હવે એ સમાજ થકી આપણને મળતું દુઃખ એટલે કે કેવું દુઃખ છે કે એ સમાજના લોકો આપણને ઘણી વખત આપણા માતા પિતાના માધ્યમ દ્વારા આપણને કોસવામાં આવે કે ભાઈ અત્યારે મેં આ પ્રગતિ કરી છે, મારો છોકરો અત્યારે લંડન ગયો, વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના કંઈકના પણ ટોપિક ઉપર આપણને. તો જ્યારે એ વ્યક્તિ જ્યારે માઇન્ડથી ઇન્જર્ડ થાય છે ત્યારે એ પાપ કર્મ બાજુ વધ્યો. પાપ કર્મ, વાત સાચી. બરોબર છે. હવે આ પાપ કર્મ વસ્તુ અલગ છે અને પુણ્ય કર્મ વસ્તુ અલગ છે. હવે પુણ્ય કમાવા માટેના ઘણા બધા માધ્યમો જે આપણા ઋષિ પરંપરાની અંદર આપવામાં આવેલા છે. બીજું કે ધર્મ અલગ અને પરમ ધર્મ અલગ. તો ધર્મ શું વ્યક્તિનો? તો પોતે માતા પિતા થકી આપણો જન્મ થયો, માતા પિતાની સેવા કરવી જોઈએ, સારું અભ્યાસ લેવો જોઈએ, જ્ઞાન લેવું જોઈએ, નોકરી ધંધો વ્યવસાય આપણા થકી સારો થવો જોઈએ. એના થકી આપણા જે ધર્મપત્ની આવે, ગૃહિણી આવે, એની પણ સેવા ચાકરીની અંદર આપણે એને પણ પૂરતું એનું ધ્યાન આપવું જોઈએ. એને જ્યારે જે વસ્તુ જોઈએ એને જોઈએ. આપણા સંતાનો થાય તો એનું પણ ધ્યાન આપવું જોઈએ. પછી જે રાષ્ટ્ર જે આપણું છે હિન્દુ રાષ્ટ્ર છે, તો હિન્દુ રાષ્ટ્રને લગતા પણ સારા કામો કરવા જોઈએ. પરંતુ આ બધા કામ કરવા સાથે આપણો મુખ્ય પરમ ધર્મ શું? કે ભગવાનના ચરણનો અનુગ્રહ પ્રાપ્ત કરવો. ચોક્કસ. ભગવાનના ચરણોની અંદર આપણી રતિ ભક્તિ થવી જોઈએ. હવે આપણે ધર્મની અંદર જ જો બધા બહુ ઇન્ટરેસ્ટેડ થઈ જઈશું તો આપણો પરમ ધર્મ આપણે ચૂકી જઈશું. એટલે ધર્મ સાથે પરમ ધર્મ ક્યારે ભૂલવો ના જોઈએ. કારણ કે આ મનુષ્ય યોની એક જ વાર મળી છે. કારણ કે જો મનુષ્ય યોની પ્રાપ્ત કર્યા છતાં પણ જો વ્યક્તિ, કારણ કે જુઓ જયેશભાઈ, આમાં સિમ્પલ એક ઉદાહરણ છે કે આહાર નિંદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેતર પશુબીર નરાણા. જો જીવન તો આપણે પણ જીવીએ છીએ અને કૂતરા પણ જીવન જીવે છે. એ પણ મૈથુનની સૃષ્ટિ આગળ વધારી રહ્યા છે ને આપણે પણ વધારી રહ્યા છીએ. પરંતુ એને જો કીર્તન કરવું હશે તો એ નહીં કરી શકે. ભગવાનના નામનો જપ તપ કરવો હશે તો નહીં કરી શકે. ખાલી એક મનુષ્ય યોની જે કેવી છે કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી, પોતાના વિચારો સાથે સંલગ્ન થઈ, પોતાના મનને સ્થિર કરી ભગવાનનું ચરણ શરણ ગ્રહણ પ્રાપ્ત કરી શકશે. ચોક્કસ. હવે ભગવાને પોતે આ વ્રત બતાવ્યું, સત્યનારાયણ નામનું વ્રત. હવે ભગવાનના નામ તો આપણે જાણીએ છીએ કે હજારો નામ છે. હજારો નામ. હા, કે
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખું કંકોત્રી. કોઈ સત્યનારાયણ કહે, કોઈ લક્ષ્મીનારાયણ કહે, કોઈ રાધા વલ્લભ કહે, કોઈ રાધા રમણ કહે, કોઈ બાકે બિહારી કહે, કોઈ સામળિયા શેઠ કહે, કોઈ રાજા રણછોડ કહે, કોઈ દ્વારકાધીશ કહે. જેને જેવી રીતે ભગવાન સાથે પ્રેમ કરતા ફાવે એ નામથી થાય. એ નામથી પ્રેમ કરી શકે છે. હવે જુઓ, ભગવાન એક એવી પર્સનાલિટી છે કે એની સાથે આપણે કોઈ આંકલન ના કરી શકીએ, કારણ કે એટલા એક કૃપા સાગર પણ છે, દયા સાગર છે, દયાનિધિ છે. તો દૈત્યો પણ ગયા હતા ભગવાનને, હા, દૈત્યો પણ ભગવાન સાથે યુદ્ધ કરતા, ભગવાનની સાથે વિરોધ કરતા, તો ભગવાન પણ એનો ઉદ્ધાર તો કરતા જ હતા. તો આપણી પાસે તો સારી પોઝિટિવ થિંકિંગ કરવાની આપણી પાસે શક્તિ છે, સારું વિચારવાની શક્તિ છે. તો એ વિચારો સાથે ભગવાન સાથે પ્રેમ કેમ ના કરી શકીએ આપણે? ચોક્કસ. પ્રેમ જો તમારે ભગવાન મેળવવા માટેના સરળ, એકદમ સરળ સાધનો છે. એની ભગવાન સાથે તમે પ્રેમ કરો, પોતાના પુત્ર બનાવો, પોતાના માતા પિતા બનાવો, પોતાના ભાઈ બનાવો, પોતાના સિસ્ટર બનાવો. તમને જે ફાવે, જે સંબંધથી તમારે એમની સાથે કનેક્ટિવિટી થતી હોય એ તમે કરી શકો. સારા ચોક્કસ બેસ્ટ ફ્રેન્ડ તમે બનાવી શકો. ચોક્કસ. ભગવાને કીધું જ છે દરેક શાસ્ત્રમાં કે તમારો જેવો ભાવ એવા દર્શન. હા, ભગવાન દરેક સ્વરૂપે. એક ઉત્તમ એક સંત થઈ ગયા નેમિનાથજી મહારાજ કરી. એ સંત મહાત્મા એટલા ભગવાનની અંદર પ્રેમ કરતા કે એક દિવસ ભિક્ષા લેવા માટે ગયા, ભિક્ષા સારી મળી, ભગવાનને આજે થાળ ધરાયો, પણ જેવો થાળ મૂક્યો ભગવાનની આગળ અને રોટલીની અંદર ઘી લગાવવા માટેનું ભૂલી ગયા. હવે થયું એવું કે એ ઊભા થઈ રસોડાની અંદર જઈ ઘી લેવા માટે ગયા અને ત્યાં આગળ અચાનક કૂતરું આવ્યું. કૂતરું આવ્યું, એ રોટલી મોઢામાં લઈ ત્યાંથી ભાગ્યા કૂતરું. એટલે નેમિનાથજી સંત મહાત્મા પોતે એ ઘીનું લઈ પાછળ દોડે કે તમે ઉભા રહો પ્રભુ, હું તમને ઘી લગાવી આપું. ચોક્કસ. અને એ કૂતરામાંથી ભગવાન પોતે પ્રગટ થયા. વાત સાચી. તમે ચાહો એવો પ્રેમ કરી શકો છો. તમે દુશ્મની પણ કરો તો પાક્કી દુશ્મની કરો. ચોક્કસ. બધા દૈત્યો આજે ઘણા હિરણ્યકશ્યપ હતું, હિરણ્યાક્ષ હતો, ઘણા બધા યોદ્ધાઓ થઈ ગયા. આજે બલિરાજા જેવા બલિરાજાએ પણ ભગવાનને પહેલા યુદ્ધ તો ઇન્દ્ર રાજા સાથે કર્યું, પરંતુ જ્યારે ભગવાન પોતાના આંગણે આવ્યા તો જેમ સમર્પણ તમે કરો. જો ભક્તિના 9 પ્રકાર છે, શ્રવણમ, કીર્તનમ, યસ્ય સ્મરણમ, પાદ સેવનમ. એમ ભક્તિ તમે કેટલાય પ્રકારની છે. તમે સમર્પણ ભાવના કરી દો. ચોક્કસ. કે બધું જ ભગવાન તમારું છે, તમે કરો એ બધું સાચું. એમ 3 ડગલાની અંદર ભગવાને પોતે એના આજે દ્વારપાળ બની ઊભા છે. હા, તો તમે સમર્પણ ભાવના કરી શકો. ચલો તમને સમર્પણ નથી કરવું તો તમે શ્રવણમ, ભગવાનના ખાલી નામ કીર્તન સાંભળો. વાત સાચી. હા, શ્રવણમ કીર્તનમ. જો તમને સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ ના થતો હોય તો જ્યાં નૃત્ય થતું હોય, જે ધૂન ગવાતી હોય એની અંદર જઈ 2 ઠુમકા મારો, ભગવાનને નૃત્ય કરો. સ્મરણમ એ પણ ના કરવું હોય. જો કેટલા બધા ભગવાન કેટલા દયાળુ છે જયેશભાઈ, કે આપણને અનેક માર્ગ આપ્યા છે. આ કેમ આટલો બધો આપણા ઋષિ મુનિઓએ આપણને મનુષ્ય યોનિ પર આ જો આપણા જે આ ધર્મો છે એનાની અંદર જે શાસ્ત્રો લખવામાં આવ્યા એની અંદર આપણને જબરદસ્તી કોઈ વસ્તુ કરવામાં આવી નથી કે ભાઈ ચલો કોઈનો હાથ પકડી આપણે ભક્તિ ના કરાવી શકીએ, કે કોઈની હાથ પકડી કોઈની સાથે જે તે કામ કરાવવું એ ના કરાવી શકીએ. ચોક્કસ. શાસનાત ત્રાયતિ ઇતિ શાસ્ત્રમ. આપણી ઉપર એ શાસન કરે છે, પણ કેવું સ્વતંત્રતા પૂર્ણ શાસન કરે છે આપણા શાસ્ત્રો. કે જો તમે આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે, જો આવું ભગવાનનું સેવા ચાકરી કરશો તો આવું થશે, આવું કરશો તો આવું ખરાબ થશે. સારું અને ખોટાનો આપણને માર્ગ પહેલેથી જ આપણા શાસ્ત્રોની અંદર ડિવાઈડ કરી બતાવેલા છે. છતાં પણ આપણે પોતાના મદની અંદર, અભિમાનની અંદર એટલા આવી જઈએ છીએ અને પોતાનું કુટુંબ ભરણે નચ એવું શાસ્ત્રે ભાગવતજીમાં કીધેલું છે કે પોતાનો આ કળિયુગનો માણસ પોતાના પરિવારનું ભરણ પોષણની અંદર જ મગ્ન થઈ ગયો અને પોતાનો પરમ ધર્મ છૂટી જાય છે. ચોક્કસ. અત્યારનું શિક્ષણ પણ અત્યારે તમે જુઓ ને કે અત્યારે છોકરાઓને ભણે છે તો શિક્ષણ પણ મા બાપ એવું જ વિચારે છે કે મારો છોકરો આ લાઈન લઈને આટલા રૂપિયા કમાય, આ લાઈનમાં જાય. લોકોનું શિક્ષણ પણ એ જ દ્રષ્ટિકોણથી આગળ ચાલે છે. તમે બહુ મહત્વનો આ પ્રશ્ન કર્યો જયેશભાઈ, કે શિક્ષણ જો આમ તો એવું કહેવાય કે શિક્ષણ વસ્તુ અલગ છે અને સંસ્કાર વસ્તુ અલગ. ચોક્કસ. માણસ શિક્ષણ ગમે ત્યાંથી મેળવી શકશે જયેશભાઈ, પરંતુ
સંસ્કાર તો પોતાના માતાના ગર્ભની અંદરથી જ એને પ્રાપ્ત થશે. અને એ સંસ્કાર જો અત્યારે બધા એવું ઘણા બધા કહેતા હોય છે કે અત્યારે એક સામાન્ય રમૂજી વાત છે કે દરેક અત્યારે ગૃહિણી એવું વિચાર કરે કે મારો દીકરો શ્રવણ જેવો થાય. બરાબર. પણ એ ગૃહિણીઓએ ક્યારે એવો વિચાર કર્યો કે મારા જે પતિદેવ છે, મારા જે સ્વામી છે, એ પણ શ્રવણ જેવા થાય? ના, એ વાત સાચી છે. હા, જો એ ભાવના એમના પોતાનો એક વિચાર એવો થશે કે મારો પતિ, મારો સ્વામી પણ આજે શ્રવણ જેવો થાય, તો આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સમસ્યાઓ દૂર થઈ જાય. અને જો એ પોતે પિતા તરીકે એ જે કર્મ સારું કરતું હશે તેના સંતાનો ઓટોમેટિક ડાઉનલોડ એના સંસ્કારોની અંદર, એના સંતાનોની અંદર થઈ જ જશે. ચોક્કસ. પછી એ અલગ અલગ વાત નહીં થાય, એ સંસ્કાર પછી એને ડાઉનલોડ નહીં કરવા પડે, એ ઓટોમેટિક એને આવતા જ જશે. ચોક્કસ. અને આમાં એક બીજી એક વસ્તુ ઉમેરું, કદાચ ઘણા બધા અત્યારે સ્ત્રી શક્તિ એટલે નારી ઉપર કે ગૃહિણી ઉપર કે છોકરી ઉપર ઘણા બધા લોકો ભાષણ આલે છે, ઘણા બધા લોકો વાતચીત કરે છે. પણ એક વસ્તુ છે કે જ્યારે છોકરીની આટલી બધી સારી સારી વાતો એની થતી હોય કે ભાઈ એક કુળ નહીં બે કુળ તારા છે, આમ ને તેમ ફલાણું, પણ મેરેજ કર્યા પછી કે જે છોકરો કે જે છોકરા મા બાપની સાથે જન્મથી મોટા થયા ત્યાં સુધી, મેરેજ થયા ત્યાં સુધી રહે છે, અને પછી લગ્ન થયા પછી જ્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તો એની પાછળનું મેન કારણ તો લેડીઝ જ છે. ના, એવું આપણે કોઈને આક્ષેપ ના મૂકી શકીએ. જો એ આમાં શું છે કે અત્યારે એ વ્યવહારિક વાતોની અંદર કેવું છે જયેશભાઈ, કે વ્યવહારિક વાતની અંદર આપણે પુરુષ એક એવું પ્રકૃતિ બનાવેલું છે કે એને પોતાના માતા પિતાની પણ ચિંતા હોય છે, અને જેને જે દીકરીને પોતાની સાથે લગ્ન કરી લઈને લાવે છે એને એની પણ ચિંતા હોય છે. પુરુષ જો સ્ત્રી ઉપર ઘણા બધા વક્તા પ્રવક્તાઓ પોતે કહેતા હોય છે, પરંતુ એક પુરુષ ઉપર લખવું, કવિતા બનાવવી, એને બહાર કઈ રીતે વ્યક્ત કરવું, એ હજુ સુધી કોઈ એવું સક્ષમ વ્યક્તિ પણ હજુ કોઈ તૈયાર થયો નથી. કારણ કે પુરુષ પ્રકૃતિ એવી છે કે પોતે પોતાનું દુઃખ પણ અંદર સમાવી રાખે છે, સુખ પણ અંદર સમાવી રાખે છે, આનંદ પણ અંદર પોતાની અંદર સમાવી રાખે છે. હવે જ્યારે એ દીકરાને પોતાના માતા પિતાને એ શું કામ મૂકવા જતો હોય કે ચલો ભાઈ આ રોજના ઘરના કંકાસની અંદર મારા માતા પિતાને દુઃખી કરવા એના કરતાં કે બેટર છે કે હું એમને પોતાને ત્યાં વ્યવસ્થા મળી રહેશે એના માટે. મારું તો મંતવ્ય એવું જ છે કે ક્યારેય પણ આ ઘરડા ઘર હવે તો બંધ થવા જોઈએ, બંધ થવા જોઈએ, આ ચાલુ ના રહેવું જોઈએ. અને અત્યારે તો હું મોસ્ટ ઓફ એકાદ મહિનો થાય એટલે પણ દરેક વૃદ્ધાશ્રમની અંદર મારો એક ગમે તે વૃદ્ધાશ્રમ હોય ત્યાં આગળ જઈ મારી બધાની મુલાકાત રહેતી હોય છે. તો એમાં મેં જોયું છે જયેશભાઈ કે સારા સારા લોકોના ઘરના જ આજે માતા પિતા ચોક્કસ ત્યાં વૃદ્ધાશ્રમની અંદર હોય છે, જ્યારે ક્ષત્રિયોની અંદર મેં આ જોયું નથી. ભલે ઠાકોર હોય, દરબાર હોય, હજુ આ લોકોના માતા પિતા મારી નજરોમાં ક્યાંય ચડ્યા નથી. તો ચલો માની લો એ અભ્યાસની અંદર ઓછા પાછા ખરા, તો ક્યાંક સંસ્કારોમાં તો આગળ ખરા ને? ખરા ચોક્કસ. આજે આપણે વેલ એજ્યુકેટેડ બની ગયા, પણ વેલ એજ્યુકેટેડ સંસ્કારિત તો બન્યા નહીં જ ને. કે જો આજે આપણા દીકરાને ડૉક્ટર બનાવ્યા પછી આપણે એને એવું શીખવાડવું પડતું હોય કે દીકરા આ તારા માસી થાય, આ માસા થાય, એમને તારા પગે લાગવું પડે. ચોક્કસ. તો આજે આપણે ક્યાંક એને શિક્ષિત કરી રહ્યા છીએ, પણ સંસ્કારોથી કેવા કરીએ છીએ? દૂર કરી રહ્યા છીએ. ચોક્કસ. એટલે કે સૌથી પ્રાયોરિટી છે કે પોતાના સંતાનોને સંસ્કાર જ આપવા પડશે. કારણ કે સંસ્કારના કોઈ દિવસ ક્લાસીસ હોય નહીં. કહેવાય છે ને કે અત્યારે લોકો આટલા કરોડો લાખો રૂપિયા ખર્ચીને છોકરાઓને ભણાવે છે. એ ભણાવે છે, ગણાવતા નથી. હા, કારણ કે જો ભણવું વસ્તુ અલગ છે અને ગણવું વસ્તુ અલગ છે. કારણ કે ગણતર છે ને એ પોતાની બુદ્ધિથી જ આવે. પેલું કહેવત છે ને કે બદામ ખાવાથી બુદ્ધિ નહીં આવે. ચોક્કસ. ઠોકર વાગશે તો જ બુદ્ધિ આવશે. અને આજે પુરુષ પ્રકૃતિ એવી છે કે આજે પોતે એક પિતા તરીકે હોય, પુત્ર તરીકે હોય, આજે એના માતા પિતા પ્રત્યેની એની પણ એક લાગણીઓ હોય, પછી પોતે એક પિતા બને તો એના પુત્ર પાસેની એની પણ પોતાની એક અંદર લાગણી હોય, પ્રેમ હોય. પરંતુ જ્યારે કંઈક એવું એની સાથે વર્તન કરવામાં આવતું હોય ત્યારે એ પોતે સહન ના કરી શકતો હોય અને પોતે મૌન રાખી સિચ્યુએશન જે પરિસ્થિતિ છે એ સુધરે એના માટે તે પોતે એવો નિસ્વાર્થ ભાવે પોતે સહન કરી બલિદાન આપતો હોય છે કે પુરુષ ના કોઈને કહી શકે અને ના જાતે પોતે
સહી શકે. આ તો જયેશભાઈ હું તમને આની જાણ ખાતર કહું કે હમણાં જ આપણે એક સર્વે થયેલો કે સૌથી વધારે હાર્ટ એટેક કોને આવે છે, તો એમાં પુરુષોની સંખ્યા બહુ જ વધારે હતી. તો કેમ? કારણ કે એ પોતાનો પ્રેમ, આનંદ, સ્નેહ, દુઃખ, ક્રોધ બધું અંદર સમાવી રાખતો હોય છે. હવે આપણા પાછા પરમ ધર્મ બાજુ આપણે પાછા વળીએ કે ભગવાને આ સ્કંદ પુરાણના માધ્યમથી આ બધું નારદજીના માધ્યમ દ્વારા આપણને વ્રત બતાવ્યું. હવે આ સત્યનારાયણનું વ્રત કરવું કેવી રીતે? તો જે આનું સૌ પ્રથમ મોટો એક પ્રશ્ન અને જવાબ તમને આપું કે આપણને અમારી પાસે ઘણા લોકો એવા આવતા હોય જયેશભાઈ કે અમને પહેલાં પૂછે કે ગુરુજી આમાંથી આપણે સત્યનારાયણના વ્રતનું મુહૂર્ત કયું? ચોક્કસ. તો આ વ્રત માટેનું કોઈ મુહૂર્ત છે જ નહીં. તમને લાગે કે આજે ભગવાનને મારા ઘરે બોલાવવા છે, મારે પૂજા કરવી છે, ત્યારે તમે કરી શકો છો. ચોક્કસ. આનું કોઈ જ મુહૂર્ત છે બરાબર નહીં. હા, અને ભગવાન પણ પોતે કહે છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, કે અર્જુન મારી શરણમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્વરૂપે આવી જાય તો એને હું એકવાર અપનાવી લઉં, પછી તું એને ક્યારેય છોડતો નથી. પછી એ મને જેમ કે એમ હું કરું છું કે મને કહે કે જમી લો તો હું જમી લઉં, હું સૂઈ જાઉં તો સૂઈ જાઉં, મને કે એવી રીતના હું એના શરણની અંદર જતો રહું. કારણ કે ભગવાન પણ પોતે સ્વતંત્ર નથી. ભગવાન પણ પોતે પરતંત્ર છે. તો પરતંત્ર કોની ઉપર છે? તો પોતાના ભક્તો ઉપર પરતંત્ર છે. ચોક્કસ. આજે નરસિંહ મહેતા પોતે હુંડી લખે ને ભગવાન પોતે નાગરની આખી નાતને જમાડી દાન એટલા કર્યા. તો નરસિંહ મહેતા તો કહેવા ગયા નતા. એમની ચિંતા કોણ કરતું હતું? દ્વારકાધીશ કરતા હતા. એમ આજે આ વ્રત પણ ધર્મ આપણે સમજ્યા, પરમ ધર્મ સમજ્યા, આ યંગ જનરેશન માટે પણ સમજ્યા. તો ઘણી બધા એવા પ્રશ્નો હોય કે સૂર્યને અત્યારે ભણેલા લોકો અમને કહેતા હોય કે સૂર્યને જળ જ કેમ ચડાવવો? ચોક્કસ. તો જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે ડાલ્બોટ નામના અંદરથી કિરણો નીકળતા હોય અને જ્યારે ત્રાંબાના કળશની અંદર લઈને જ્યારે તમે એ જળ અર્પણ કરો, એ કિરણો જળમાંથી પાસ થઈ આપણા જ્યારે બોડી ઉપર પડે છે એ કિરણો, ત્યારે આપણા લોહીનું પરિભ્રમણ સારામાં સારું થવા માંડે છે અને જે નાડીઓ હોય ચોખ્ખી થવા માંડે છે. એટલે હાર્ટ એટેક અને ચામડીના રોગો ક્યારેય થતા નથી. વાત સાચી. ઘણા લોકો એવું કહેતા કે પીપળાને જ કેમ જળ ચડાવવાનું? તો ખાલી પીપળો એક એવું વૃક્ષ છે, વટવૃક્ષ છે કે જેની અંદર 24 અવર્સ ઓક્સિજન આપે. હા, તો આપણા ઋષિમુનિઓ જીનિયસ કેટલા હતા કે આપણને ધર્મ તો આપ્યો, પરમ ધર્મ પણ તો આપ્યો, પણ એની સાથે સાયન્સ સાથે જોડાયેલ. હવે આ ભણેલો વ્યક્તિ કે એને હવે અત્યારે ખબર પડે છે જયેશભાઈ કે આ પીપળો એક એવું ઝાડ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે. ચોક્કસ. તો આપણા ઋષિમુનિઓ તો કેટલા એડવાન્સ હતા. હા, તો હવે આ વ્રતની વાત કરીએ કે વ્રતની અંદર નારદ મુનિએ આ બધા અલગ અલગ પ્રકારના દુઃખોની અંદર દુઃખી વ્યક્તિઓને જોઈ ભગવાન પાસે એમનું સોલ્યુશન લઈને આવ્યા અને સોલ્યુશનની અંદર ભગવાને પોતે આ વ્રત બતાવ્યું કે જે દિવસે પૂજા હોય એ દિવસે ઉપવાસ કરવો. કથાની અંદર તો એવું લખ્યું છે કે સાંજના સમયે કથા કરવી. તો એ સમય જ્યારે આ કથા સ્કંદ પુરાણની જ્યારે કથા લખી ત્યારે એ સમય કેવો હતો કે જ્યારે સાંજનો સમય એટલે જે ગાયો દિવસે ચરવા ગઈ હોય એ ગોરજ સમય કહેવાય. જ્યારે સાંજે ચરીને પાછી આવતી હોય તો એ ગાયના દૂધમાંથી ભગવાનનો પ્રસાદ તૈયાર થતો. ચોક્કસ. પરંતુ અત્યારે તો આપણને 24 કલાક આપણને દૂધ મળી રહે છે અમૂલ કંપનીના માધ્યમ દ્વારા. તો આપણે ભગવાનની કથા કોઈ પણ સમયે આપણે કરી શકીએ. મારા એવા કેટલાક ક્લોઝ યજમાનો છે કે જેમના ઘરે અમે રાત્રિના સમયે જ અમે આ કથા કરીએ છીએ. કેમ? કારણ કે અમને સમય એ મળે છે અને એ સમય મળે છે અને એ સમયની અંદર સદુપયોગ કરી એ ભગવાનનું નામ કીર્તન કરે છે, નામ જપ કરે છે. તો અમને વધારે આનંદ થાય કે અમે રાત્રે પણ અમે કથા કરીશું. ચોક્કસ. તો એ વ્રત આખો દિવસ ઉપવાસ રહેવું, એક ટાઈમ ભોજન કરવું, સાંજના સમયે ભગવાનની આગળ સાંજે ભગવાનની પૂજા કરી, આરતી કરી, ભગવાનની સામે નૃત્ય કરવું. હવે નૃત્ય કરી અને સવારે ભગવાનને બીજા દિવસે એમને ભગવાનને વિદાય આપવી. હવે આ પહેલા અધ્યાયની વાત થઈ. હવે જે બીજો અધ્યાય છે કે જો સૌથી પહેલા દરેક કથાની અંદર બ્રાહ્મણને ટાર્ગેટ બનાવવામાં કે ગરીબ બ્રાહ્મણ હતો. ચોક્કસ. તો બ્રાહ્મણ જ કેમ? કારણ કે બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી.
બ્રાહ્મણ એક પર્સનાલિટી છે. ચોક્કસ. હા, બ્રહ્મમ જાનાતિ બ્રાહ્મણ, જે સાચું જ્ઞાન જાણે છે. અને સમાજ માટે થઈ આજે આપણા તમે ઇતિહાસના પન્નાઓ ખોલીને જોશો તો આપને ખ્યાલ આવશે કે બ્રાહ્મણો હંમેશા પોતાના ધર્મની રક્ષા માટે થઈ પોતે બલિદાનની અંદર સૌથી આગળ રહેલા છે. ચોક્કસ. બરોબર. તો આજે બ્રાહ્મણને ટાર્ગેટ કરશે તો બ્રાહ્મણોને ખબર છે કે આજે આપણા સમાજનું કલ્યાણ થતું હોય તો કોઈ ગરીબ કહે તો ગરીબ, કોઈ તવંગર કહે તો તવંગર. પણ આજે એ બ્રાહ્મણ અને કઠિયારાના માધ્યમ દ્વારા બંનેની ભક્તિ અને પ્રેમ અને પોતાનો એક સંકલ્પ હતો. સંકલ્પ સાચો હતો. સંકલ્પનો અર્થ સીધો શું થાય? સમ એટલે સારું અને કલ્પ એટલે વિચાર. ચોક્કસ. સંકલ્પ મૂળ કામો વય યજ્ઞ સંકલ્પ સંભવા વ્રતા નિયમ ધર્માશ્ચ સર્વે સંકલ્પ જાસ્મૃતા. જે સારા પોઝિટિવ પોતાના વ્રત માટે થઈ, પોતાના નિયમ માટે થઈ, પોતાની ભગવાનની ઉપાસના માટે થઈને કરવામાં આવેલો સંકલ્પ આજે બંનેનો સાચો હતો. ભક્તિ સાચી હતી, ભગવાન સાથેનો સ્નેહ, પ્રેમ, રતિ, ભક્તિ, પોતાનું ચરણ શરણ ગ્રહણ સાચું મેળવેલું હતું. માટેથી બંનેનો ઉદ્ધાર થયો. હવે આ ત્રીજા અને ચોથા અધ્યાયની આપને હું વાત કરું કે ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય છે એ મારી દ્રષ્ટિએ ભગવાનના પ્રસાદ ઉપર આધારિત છે. ચોક્કસ. કારણ કે પ્રસાદનો સીધો અર્થ શું થાય? પ્ર માને પ્રભુ, સા માને સાક્ષાત, દ માને દર્શન. હવે રાજા પોતાને ઘરે સંતાન ન હતું, ભગવાનની વ્રત કરી અને પોતે ભગવાનની સામે વ્રત કર્યા પછીથી ભગવાને એના ઘરે સંતાન આપ્યું. સંતાન આપ્યું. જો આ સંતાનની એક વાત કહું આપને કે જો આપણું શાસ્ત્ર છે ને એ કોઈ પણ દીકરી માટે સંતાન માગવા માટે થઈને પ્રયોગો બતાવેલા છે, ઘણા બધા છે. હા, પરંતુ દીકરો કે દીકરી એવું સ્પેસિફિક કરવામાં આવેલું નથી. પરંતુ અત્યારે ઘણા લોકો નવયુવાનો અત્યારે દીકરો જ જોઈએ, દીકરો જ જોઈએ, એ ખોટી અમાન્ય ઊભી થાય છે. દીકરી હોય એ પણ આપણા કુળના ઉદ્ધારો કરે છે તો દીકરો પણ કરે છે. તો તમે એ દીકરાને જો એવી રીતના સંસ્કાર આપી, જો તમે એને એજ્યુકેશન સાથે જો સંસ્કાર તમે આપશો તો એ તમારા બધા કુળનો ઉદ્ધાર કરશે જ. કારણ કે સંતો મહાત્માઓનું કહેવું એવું છે કે જ્યારે કોઈ પણ દીકરો, જો અત્યારે એક રમૂજીની વાત કહું કે અત્યારે દીકરો જો ગુંડો થઈ જશે તો ચાલશે, જુગારું થઈ જશે તો ચાલશે, એ દીકરો માતા પિતાને મળશે તો ચાલશે, પરંતુ એ દીકરો બાવો બનવો જોઈએ નહીં, સંત બનવો જોઈએ નહીં. વાત સાચી છે. જો દીકરો સાધુ સંતો સાથે ફરવા માંડે તો તરત એ માતા પિતા ટેન્શનમાં આવી જાય. ચોક્કસ. અરે સાહેબ, આ દીકરો જો ખાલી પોતે સંન્યાસનો સંકલ્પ કરી જડ મૂકે ને ત્યાં આગળ તમારા 21 કુળનો ઉદ્ધાર ઓટોમેટિક થઈ જાય. વાત સાચી. સંત થવા, આ સંન્યાસ લેવા માટેનો આ ખાલી સંકલ્પની અંદર જ થઈ જાય છે. ચોક્કસ. અને એક તો મને આજે આ આપના પોડકાસ્ટ અને આપની ચેનલ દ્વારા મને એક જાણ કરતા બહુ આનંદ થાય છે કે આપણા યુપીની અંદર આપણા યોગીજી જે પોતે સંન્યાસી છે તો શું એ સંસારમાં નથી રહેતા? સંસારમાં હોવા છતાં પણ સંન્યાસી છે. અને રાષ્ટ્ર માટે થઈ આજે તમે આપણે યુપીમાં જઈએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા સારા કામો કરેલા છે. ચોક્કસ. જે આજે સમજી લો કે મથુરા વૃંદાવનને જે કોઈ આટલું જાણતું નહોતું, આજે એમણે આજે એટલું પબ્લિકના માધ્યમ દ્વારા એટલું બધું જાગૃત કરી દીધું. સંતો મહાત્માઓને કોઈ ઓળખતું નહોતું, આજે આટલા બધા આવા પોડકાસ્ટ યુટ્યુબના માધ્યમથી અને અલગ અલગ ચેનલોના માધ્યમથી બધા જાણતા થયા. એ આપણા યોગીજી સંન્યાસી છે પણ રહે છે સંસારમાં અને રાષ્ટ્રનું કામ કરે છે. તો આજે તમારો દીકરો જો આવો સંન્યાસ લઈ અને આવી મોટી પોસ્ટ ઉપર હશે, હા, તો શું તમને ગર્વ નહીં થાય? સવાલ જો એ સંન્યાસનો પણ સંકલ્પ કરશે ને રાષ્ટ્રનો પણ સંકલ્પ કરશે, હા, કે હું ભાઈ જે કર્મ કરીશ આ રાષ્ટ્ર માટે થઈને કરીશ, તો આપણા તમે સામાન્યતઃ વિચારો કે આપણી 21 કુળ તો એમને જ ઉદ્ધાર થઈ ગઈ. ચોક્કસ. હા, અને આવી રીતે ત્યાં આગળ એક વાણિયો આવી ચડ્યો. એકચ્યુઅલી એ વાણિયો એ કોઈ જાત નથી. ચોક્કસ. કોઈ સરનેમ નથી. વાણિયો એટલે શું કે જેનો વ્યવહાર કંઈ પણ વસ્તુ આપે તો સામે લેવાની જેની વૃત્તિ હોય એનું નામ વાણિયો. હા, વાણિયો કઈ જાત કે સરનેમ કે એવું કંઈ છે નહીં. વાણિયાએ પણ અહીંયા ત્યાંથી રાજા પાસેથી બધું વ્રત જાણ્યું અને પોતે પણ પ્રસાદ લઈ પાછો ઘરે ગયો. વેપાર માટે નીકળેલો હતો અને પોતાના ઘરે જઈ
પોતાની ધર્મપત્ની સાથે બંને જણાએ અડધો અડધો પ્રસાદ ભક્ષણ કરી બંને જણાએ સંકલ્પ કર્યો. એમ તો એકચ્યુઅલી સંકલ્પ ના કહેવાય, હા, કારણ કે મારા જે ગુરુજી જે હતા શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રી સોલા ભાગવત વિદ્યાપીઠ, એ એવું કહેતા અમને કે દીકરા ક્યારે ભગવાનને કષ્ટ પડે, ઠાકોરજીને કષ્ટ પડે એવું ક્યારેય મગાય નહીં. પરંતુ વાણિયાએ શું કર્યું? ડીલ કરી કે જો તમે મને સંતાન આપશો તો હું આપનું વ્રત કરીશ. બાધા. હવે એકચ્યુઅલી ભગવાન કોઈ દેવીના ઉપાસક હોય કે કોઈ ઠાકોરજીના ઉપાસક હોય, કોઈ શિવના ઉપાસક હોય, કોઈ અલગ અલગ જે તે પોતાને જે સ્નેહ હોય, પ્રેમ હોય, ભક્તિ હોય, રતિ હોય, એના માધ્યમથી દેવને પૂજતા હોય છે. પરંતુ ભગવાનને કષ્ટ થાય એવું ક્યારેય મગાય નહીં. ચોક્કસ. આજે વાણિયાએ તો ડીલ જ કરી દીધી કે જો આપશો તો કરીશ. અત્યારના જમાના પ્રમાણે જે અત્યારે ચાલે છે. હાજી. અને અત્યારે મોસ્ટ ઓફ અત્યારે જયેશભાઈ છે ને કે બધા આ જ ભાવથી પૂજા કરે છે. કોઈ આનંદથી કોઈ પૂજા, કોઈને કંઈક ના કંઈક દુઃખ હોય એના માધ્યમથી કરતા હોય છે કે કશું જ પણ છેલ્લે ના હોય તો અમારા પિતૃઓનો ઉદ્ધાર થાય એના માટે પણ છેલ્લે હોય કંઈકનું કંઈક તો હોય માગવાનું. કારણ કે જો ભગવાન પણ આપણી પર કૃપા ક્યારે કરે છે ખબર છે જયેશભાઈ? કે જ્યારે તમે નિષ્કપટ ભાવથી, નિસ્વાર્થ ભાવે જ્યારે ભગવાનની તમે ભક્તિ કરો. આની પર એક મને સુંદર મજાનું એક મસ્ત ભજન છે, એ યાદ આવ્યું. હું આપણા પોડકાસ્ટના માધ્યમથી ચોક્કસ. मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. आगे इसके अंदर कहा जा रहा है, पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार माने કે આ સંસાર રૂપી ભવસાગરની અંદર મારી નાવડી ચાલવાની શરૂઆત થઈ ગઈ છે અને મારી પાસે હલેસા છે નહીં, છતાં પણ તું મને પાર પહોંચાડે છે. હે પરમાત્મા, આવી કૃપા કરનાર, હે દયાનિધિ, તું મારી જોડે હોવ તો મને કોઈ ટેન્શન છે નહીં. પરંતુ અત્યારે આપણે ભાગવતજીમાં પણ સ્પષ્ટ કહેલું છે કે નિષ્કપટ ભાવથી, નિસ્વાર્થ ભાવથી જે કોઈ ભગવાનની ભક્તિ, નામ જપ, કીર્તન કરે છે એનું ભગવાન દોડીને કામ કરે છે. આજે સાધુ વાણિયાએ ડીલ કરી, ભગવાન તો દયાનિધિ છે, દયા કરી અને એની જે ધર્મપત્ની લીલાવતી, જેનું પાત્રનું નામ આપવામાં આવેલું છે, એ પણ ગર્ભવતી થઈ, કન્યા રત્ન જન્મ્યું, પોતે વેપાર માટે જતો રહ્યો. આજે સ્ત્રી એક આની અંદર જો ધર્મની અંદર સ્ત્રીનું મહત્વ બહુ બતાવ્યું. ધર્મની અંદર સ્ત્રીનું મહત્વ કેમ? કારણ કે સ્ત્રી છે એ જ્યારે 5 વર્ષની હોય ત્યારથી એ ધર્મ સાથે સંકળાયેલી છે. સ્ત્રી જ્યારે નાની હોય દીકરી સ્વરૂપે, આપણે કુંવારિકા કહીએ, કુંવાસી કહીએ, એ દીકરી નાનપણથી વ્રત કરતી આવે. સૌથી પહેલાં ગૌરી વ્રત કરે, પછી આગળ બીજા 7 વર્ષ સુધી બીજા વ્રત કરે, 16 સોમવાર કરે. આવી રીતના ધર્મ સાથે સ્ત્રી જોડાયેલી છે. આજે એ પોતે પોતાના પતિને યાદ કરાવે છે કે આપણી દીકરીનો જન્મ પણ થઈ ગયો, આજે મોટી થવા જઈ રહી છે, તો આપણે વ્રત કરીએ. ચોક્કસ. પરંતુ પુરુષને પોતાના કુટુંબની ચિંતા હોય, માટેથી આજે પોતે પોતાની ધર્મપત્નીને સમજાવી દે છે કે તું ચિંતા કરીશ, આપણે કરીશું. આજે દીકરીના લગ્નના આયોજન થયા અને લગ્ન પૂર્ણ થયા તરત જ પાછું એ લીલાવતી યાદ કરાવે છે કે સ્વામી આજે દીકરીના લગ્ન પણ પૂર્ણ થયા. પણ સાધુ વાણીઓ પોતાની ધર્મપત્નીને અત્યારના સમય પ્રમાણે સમજાવે છે કે પાર્ટી પ્લોટ બહુ મોંઘો હતો, જમણવારની ડીશ 2000ની ડીશ રાખેલી હતી, ખર્ચ બહુ થઈ ગયો છે. પરંતુ આપણા જમાઈ બહુ હોશિયાર છે, તો એ જમાઈને લઈને હું વેપાર માટે જઈશ ને જ્યારે પાછો આવીશ ત્યારે આપણે આ વ્રત કરીશું. ચોક્કસ. પરંતુ ભગવાન પણ ખોટું બોલતા વ્યક્તિની પરીક્ષા લેવાની તત્કાલ શરૂઆત કરે. ચોક્કસ. ભગવાન દયા તો બધા ઉપર કરે છે, પણ જો આપણે ભગવાન સામે ભગવાનની પરીક્ષાનું એની એ કરવા જઈએ તો પછી તો આ તો દીનાનાથ છે,
આ જગન્નાથ છે, પછી છોડે નહીં. નહીં. જેને સંકલ્પ કરેલો કે યુદ્ધ ભૂમિની અંદર હું ક્યારે શસ્ત્ર ઉપાડીશ નહીં, પણ સામે ભક્ત તરીકે ભીષ્મ પિતામહ હતા, અને આજે ભીષ્મ પિતામહે સંકલ્પ કર્યો કે હે કૃષ્ણ, આજે હું તને જો શસ્ત્ર ના પકડાવું તો હું ગંગા પુત્ર નહીં. આજે એ જ કૃષ્ણએ પોતાના ભક્ત ભીષ્મ પિતા માટે થઈ ભક્તની લાજ રાખવા લાજ રાખવા માટે અને પોતે આજે સુદર્શન ઉપાડી તું. હા, એ ભીષ્મ પિતામહની સ્તુતિની અંદર પોતે કહે કે ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને. હા, તો આજે પોતે ભગવાન પોતાના ભક્તની લાજ રાખવા માટે નહીં, આજે પોતાની પ્રતિજ્ઞા મૂકી દે છે ને શસ્ત્ર ઉપાડી લે છે. આજે એ જ ભગવાન જ્યારે પોતાનો ભક્ત આડાવડો થતો હોય, જેમ આપણું એક સંતાન હોય, હા, 4 સંતાન હોય, 3 વેલ સેટ હોય, પણ માતા પિતાને જે સેટ ના થયો હોય ને એની જ ચિંતા, એની ચિંતા વધે. આજે એમ વાણિયાને પણ પોતે ભગવાનને ચિંતા થઈ કે આજે આ વાણિયો પોતાના પથ માર્ગ ઉપરથી દૂર થઈ રહ્યો છે, ભક્તિ માર્ગ ઉપરથી દૂર થઈ રહ્યો છે. એટલે ભગવાને એની પરીક્ષા લેવાની શરૂઆત કરી. ત્યાં ચોર જે રાજધનની અંદર વેપાર કરતા હતા, ત્યાં ચોરો ધન મૂકીને જતા રહ્યા, અને રાજાના સપનાની અંદર આવીને ભગવાને પોતે કહ્યું કે હે રાજા, તારા બંદી ખાને તે બેસે સાધુ વાણીને પૂરેલા છે, એ એમનો કોઈ વાંક છે નહીં. જો ભગવાન એક બાજુ શિક્ષા પણ અપાવે છે અને પણ પાછા સાચવા પણ છે. હા, આ ભગવાનની એટલે તો કહે છે કે ભગવાનની લીલાની અંદર આપણી પર ક્યારે પ્રસન્ન થઈ જાય ને કઈ ખબર પડતી. ચોક્કસ. કોણ જાને કિસ સ્વરૂપ में નારાયણ મિલ જાય. આ ભગવાનની લીલા બહુ અપરંપાર છે. કયા આપણા ગુણ ઉપર દયાનિધિ આ રાજી થઈ જાય ખબર પડતી કોઈ નક્કી નહીં. વાત સાચી. તો આજે એ જ રાજાને એના સ્વપુત્રો હતા, સંતાનો હતા, ભગવાને એને કહી દીધું કે જો આ તું ભાઈ છોડીશ નહીં, હું તારા બધું રાજપાટ બધું હરણ કરી નાખ્યું. જો સામે ભીતિ પણ આપી, ભય પણ આપ્યો, અને સામે આ બંનેને છોડાવી. પરંતુ અહીંયા બીજો એક ટ્વિસ્ટ છે જયેશભાઈ. ના, ચોક્કસ. આ કથાની અંદર ટ્વિસ્ટ બીજો અહીંયા જો સમજો કે અત્યારે આ સમાજને બહુ સમજવું જરૂરી છે. સાધુ વાણી અને બંને જણાને જે પોતાનું જે ધન હતું, રાજધન, એ લઈ લીધેલું, અને એના સિવાય બીજું વધારાનું બીજું એમનું જે ધન હતું વાણિયાનું, એ તો ધન આપ્યું, પણ બીજું એક્સ્ટ્રા ધન આપ્યું. હવે એ સાધુ વાણીઓ બંને જણા ત્યાં નદીના કિનારે જે પોતાનું વહાણ લંગર કરે છે, ત્યાં ભગવાન પાછા પરફેક્ટ થયો કે નહીં મારો ભક્ત, યોગ્ય બન્યો કે નહીં. હા, કારણ કે જેમ એક કુંભાર હોય, એક જ્યારે માટલું બનાવે તેને ટપલીઓ મારીને હા કે ના મસ્ત હોવું જોઈએ, એમ મારો ભક્ત પણ કેવો હોવો જોઈએ, મસ્ત હોવો જોઈએ, સ્વસ્થ રહેવો જોઈએ. આજે ભગવાને એની પરીક્ષા કરી કે ભાઈ તારા વહાણની અંદર શું છે. તો આજે એ સાધુ વાણીઓ જૂઠું બોલે છે કે પ્રભુ મારા વાહનની અંદર કઈ છે, કીડના પાન જ છે. તો સંન્યાસી બાવા શું કહે છે કે તું જે બોલ્યો એ તારું વચન સત્ય થાય. હા, જો ભગવાન જો મંદિરમાં આપણે જઈએ ને જયેશભાઈ, એટલે આમ જ ઊભા છે. કોઈ મંદિર એવું બતાવું જ્યાં ભગવાન મુઠ્ઠીઓ વાળીને ઊભા હોય? ચોક્કસ. હા, કોઈ મંદિર નથી. કારણ કે ભગવાનના અંદરથી આશીર્વાદ, બ્લેસીસ આપણા માટે સદાંતર નીકળતા રહે છે. પરંતુ આપણે શું કરીએ છીએ જયેશભાઈ કે મંદિરમાં જઈ ભગવાન સામે રડીએ છીએ, ભગવાન મારે આ તકલીફ છે, ભગવાન મારે આ તકલીફ છે. એટલે ભગવાન પણ એવું કહે કે હા ભાઈ, તું રડું છું તો તું રડતો જ રહે, તું માગું છું તો તું માગતો જ રહે. પરંતુ ક્યારે આપણે મંદિરમાં જઈ પોતાના ઘરની અંદર જે દેવ બિરાજમાન હોય એમને ક્યારે આપણે પૂછ્યું ભગવાન આર યુ ફાઇન, ભગવાન તમે મજામાં, ભગવાન તમને ગરમી લાગે છે કે નહીં? આ પ્રેમ રસ છે. જ્યારે પ્રેમ રસ તમારી અંદર ઉદ્ભવશે નહીં, આ કરુણા ભગવાન પ્રત્યેની તમારે ઉદ્ભવશે નહીં, ત્યાં સુધી ભગવાન પણ આપણને આપણે યોગ્ય નહીં થઈએ તો ભગવાન પણ આપણા માટે કેમ ના યોગ્ય થશે? ચોક્કસ. આ વાત ઉપર મને અમુક વખતે એવી એક વાત મારા દિમાગમાં ફરે છે. ઘણા બધા મારા વિડીયોમાં હું કહું બી છું કે ખરેખર ભગવાન એટલા દયાળુ છે, એટલા પરમ કૃપાળુ છે કે ખરેખર આપણા પર બહુ દયા કરે છે. કારણ કે મંદિરમાં જઈ અને આપણે બધા જ માણસો ભગવાન પાસે માગીએ છીએ, અને પાછું એક વસ્તુ મેન માણસનું મોઢામાંથી નીકળે છે કે ભગવાન મેં તો ક્યારેય કોઈનું ખોટું કર્યું જ નથી, મેં તો ખરાબ કર્યું જ નથી, તેમ છતાંય મારી દશા આવી કેમ? સારું છે કે ભગવાન એટલા માટે દયાળુ છે કે એ વખતે મંદિરના દ્વાર બંધ નથી થતા અને અંદર મારતા નથી. હા, 100%. જો જે આ તમે વાત કરી એનું એક તમને સમાધાન આપું કે કર્મ છે ને જયેશભાઈ,
એ તમે આજે ચલો તમે દુઃખી છો, ભલે તમે અત્યારે વર્તમાનમાં સારા કામ કરો છો, દાન કરો છો, દક્ષિણા આપો છો, યજ્ઞ કરો છો, નામ જપ કરો છો, કીર્તન કરો છો, પરંતુ છતાં પણ તમને કંઈક ને કંઈક તકલીફો છે. તો સમજવું કે પૂર્વજન્મનું કર્મ આપણને હવે નડી રહ્યું છે. કેમ? કારણ કે જો ભીષ્મ પિતામહ પરમ યોદ્ધા ઈચ્છા મૃત્યુવાળા હતા, પોતે ગંગા પુત્ર હતા, છતાં પણ છેલ્લે પોતાની અવસ્થા બાણોની સૈયા ઉપર સુવાનો વારો. તો જો એમને પણ કર્મ ના છોડતું હોય, અરે ભગવાન પોતે કૃષ્ણની આપણે વાત લઈએ સાહેબ, કે અંત સમય જ્યારે પ્રભાસ પાટણની અંદર ભગવાન પોતે ત્યાં આગળ પ્રવેશ્યા અને પોતાને ખ્યાલ આવી ગયો કે આ યદુવંશીઓ પોતે જ એકબીજાનો એ કરી નાખશે, એટલે ભગવાને લીલા કરી અને બધાને એકબીજાને નાશ કરવા માટે પ્રેરિત થઈ ગયા. અને આજે ભગવાન જ્યારે પોતે વૃક્ષના ટેકે બેઠેલા છે અને પાર્થિવ દ્વારા બાણ મારવામાં આવ્યું, જ્યારે પાર્થી આ જોયે છે કે આ તો ભગવાન પોતે છે અને પોતાના ચરણોની અંદર પડી ગયો, ત્યારે ભગવાન ભાગવતજીમાં એવું કહ્યું છે કે ભગવાન એને શિખામણ આપે છે કે પાર્થી તું ચિંતા કરીશ નહીં, આ મારા દ્વારા કરેલું કર્મ હતું જે અત્યારે હું તારા હાથમાં ભોગવી રહ્યો છું. તે પાર્થી કોણ હતો? એ પાર્થી જ્યારે રામ અવતારની અંદર ભગવાન હતા ત્યારે એ પાર્થી વાલી હતો. હા, એ ભગવાને એને છળ કપટથી જ્યારે એને માર્યો, તો આજે ભગવાનને પણ જો કર્મ ભોગવવું પડતું હોય, સારું હોય કે ખોટું હોય, એ જીવ માત્રને ભોગવવું પડે છે. તો કર્મ એ કોઈને કર્મને વાધિકારસ્તે માં ફલેસુ કદાચન. હા, કારણ કે કર્મ તો કોઈને પણ છોડવાનું નથી. હા, તમે અત્યારે સારા કામ કરો છો તો એનું ઉત્પન્ન ફળ તમારે ભોગવવું જ પડશે, અને જો ખરાબ કામ કરેલું છે તો એનું પણ તમારે ભોગવવું જ પડશે. સારા કામ કરેલા છે ને પુણ્યમાંથી તમને ભગવાન એવું કહે છે કે ના હવે તમે પુણ્ય ના ભોગ, એવું નહીં થાય, તમારે ભોગવવું જ પડશે. એટલે ભગવાન જો આમાં કોઈ જગ્યાએ નથી, તમે જુઓ આ કોઈ જગ્યાએ તમે કર્મ જ છે તમારું, કે તમે કઈ રીતે કામ કરો છો, કેવું કાર્ય કરો છો. આજે સાધુ વાણીઓ પણ પોતે વાહનની અંદર કેળના પાનના બધું જોઈ જમાઈને સાથે લઈ પોતાના સંન્યાસી બાબા જ્યાં હતા ત્યાં આગળ જે ક્ષમા યાચના કરી. જો ભગવાન એટલા કૃપા સાગર છે કે એમણે તરત માફ પણ કરી દીધા અને સાચું ભાન કરાયું અને પાછા પોતાના ઘરે પણ ગયા. પરંતુ અહીંયા બીજું એક ટ્વિસ્ટ આવે છે. જો આ શરૂઆત આ ત્રીજો અધ્યાયની ક્યાંથી થઈ? જ્યારે સાધુ વાણીએ હાથમાં પ્રસાદ લીધો અને પોતાની પત્ની સાથે પોતે ભક્ષણ કર્યો અને ત્યાંથી આ શરૂઆત થઈ. ચોક્કસ. હવે જ્યારે પોતાના ઘરે પહોંચી ગયા, નદી કિનારે ત્યાં પહોંચી ગયા, વહાણ લંગર કર્યા, ત્યારે લીલાવતી સાધુ વાણિયાની પત્ની અને પોતાની કન્યા કલાવતી એ બંને જણા ભગવાનની પૂજા કરી રહ્યા હતા. સંદેશો સૈનિકે આપ્યો, એટલે લીલાવતીએ કીધું કે પ્રથમ હું તારા સામયું કરવા માટે જઈ અને તારા પિતા અને જમાઈનું સામયું કરું છું, તું પૂજા પતાવી પ્રસાદ લઈ અને પછીથી તું આવજો. પરંતુ કલાવતી એ ઉતાવળમાં આવી ગઈ. અને સામાન્ય વસ્તુ છે કે જ્યારે વ્યક્તિ ઉતાવળની અંદર આવી જાય ત્યારે પોતાનું નિજી જે કામ કરતું હોય ને એ ભૂલી જાય અને ભગવાનના ભૂલવાડી. છતાં પણ જો તમે પોતાની ભક્તિની અંદર મગ્ન રહી એ કાર્ય પૂર્ણ કરો તો ભગવાન તમે જે ના વિચાર્યું હોય એના કરતાં સારું આવે. સવાલ તો આજે કલાવતી પોતાનું કાર્ય ભૂલી અને પોતાના સ્વામી અને પિતાના દર્શન માટે દોડી અને પ્રસાદનો ત્યાગ કર્યો. એટલે તરત જ ભગવાને લીલા કરી અને પોતાને જે પતિનું વહાણ હતું એ અદ્રશ્ય કરી નાખ્યું. હવે એકચ્યુઅલી સમજો કે અદ્રશ્ય એટલે વસ્તુ શું? અદ્રશ્ય એટલે કે ઘણી વખત આપણે બધા કોઈ પણ કામની અંદર એટલા બધા હેડકની અંદર હોઈએ તો આપણી સામે આપણી કારની ચાવી, બાઇકની ચાવી, એક્ટિવાની ચાવી કે કોઈ પણ સ્ત્રી હોય એની ચૂની પણ જો સામે પડી હોય તો પણ દેખાય નહીં. કેમ? કારણ કે આપણે જ્યારે હેડકમાં હોઈએ ત્યારે આપણા માઇન્ડની અંદર એક રિએક્શન કરતા એક એવા વિચારો ઉત્પન્ન થાય, રેડિયેશન એવા ઉત્પન્ન થાય જેથી કરીને સામે પડેલી વસ્તુ પણ આપણને દેખાય નહીં. અને જ્યારે તમે શાંત થઈ જાઓ ત્યારે એ જ વસ્તુ આપણી સામે પડી દેખાય. તો કેમ? એ અદ્રશ્ય કર્યું ભગવાને, સામે હોવા છતાં પણ આજે દેખાતું નથી. અને જ્યારે પોતે સતી થવા માટે તૈયાર થયા ત્યારે સાધુ વાણીઓ કહે છે કે ભગવાન અત્યાર સુધી મારી થયેલી ભૂલો માફ કરો, હું તત્કાલ આજે આ જેટલા માણસો ભેગા થયા છે એની સાથે જ આજે હું ભગવાનની કથા કરું છું. અને નદી કિનારે આજે સાધુ વાણિયાએ કથા કરી, બધાએ પ્રસાદ ભક્ષણ કર્યો, પોતાની કલાવતી પણ ઘરે જઈ પ્રસાદ ભક્ષણ કરી આવી, બધું પ્રાપ્ત થયું. અને એ સાધુ વાણીઓ દર પરમણી
એટલે પરવણી એટલે અડધાને કોઈને ખબર નથી હોતી. પરવણી એટલે કે પૂનમ. દર પૂનમના દિવસે ભગવાનની પૂજા સેવા કરી, તુલસીના પાન પત્ર અર્પણ કરી આજે પોતે વૈકુંઠમાં હતા. ચોક્કસ. આ ત્રીજો અને ચોથા અધ્યાયની વાત થઈ. અને આ લાસ્ટ અધ્યાયની અંદર શરૂ કરતા પહેલા હું તમને એક ખાસ વાત કરું કે આપણા દરેક શાસ્ત્રોની અંદર મનુષ્ય યોનિ ઉપર કેમ આપણને ભાર આપવામાં આવ્યો છે. કારણ કે જ્યારે આપણે કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય અને ત્રીજે મહિને કે એવી રીતના એના એ ગર્ભની અંદર જીવ આવે, ત્રીજા કે ચોથા અધ્યાયની અંદર, અને અંદર માના ઉદરની અંદર એટલી બધી યાતનાઓ એ ભોગવે છે. એને કેટલા કીડાઓ કરડતા હોય છે, કેટલી એવી યાતના ભોગવવી પડતી હોય છે જ્યારે જીવને. અને એ ટાઈમે એને બધું જ યાદ હોય છે, પૂર્વ કરેલા દરેક કર્મો, જન્મો બધું જ એને યાદ હોય છે. યાદ હોય. એટલે એ ટાઈમે એ 9 માસ પૂર્ણ થતા સુધીમાં એ એવું કહેવા માંગે છે કે આ યાતનામાંથી હું છૂટું. અને એ ટાઈમે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજનું એક મસ્ત સ્તોત્ર છે, એની અંદર કહે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અરે જીવ, તું આવ્યો તો છું, પણ આ ક્યાં સુધી આવી રીતના ગર્ભાવસ્થાની યાતનાઓ તું ભોગવતો હોય? આવી કેટલી તું પોતાની માં શોધતો રહીશ અને કેટલા ગર્ભોની અંદર તું જઈશ? એના કરતાં છે કે હવે આ મનુષ્ય યોની મળી છે તો તું સત્કર્મ કરી લે, નકર તો પાછું આ ચક્ર ફરતું રહેશે. હા, આ ચક્ર ક્યારે બંધ થશે નહીં. એક યોનિમાંથી બીજી યોની, બીજી માંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, એમ દરેક યોનિઓમાં તારા આ યાતના ભોગવવી પડશે. માટે સુખદેવજી પ્રભુ પણ પોતાના માના ગર્ભની અંદર 12 વર્ષ સુધી રહ્યા. તો વિચાર કરો કે 12 વર્ષનો જ્યારે ગર્ભ હોય તો એ સ્ત્રીની એબિલિટી કેટલી હશે, પાવરફુલ. માતા વસુની એ એબિલિટી કેટલી હશે. અને એ સુખદેવજી પ્રભુ પોતે કેટલા સક્ષમ હશે કે 12 વર્ષ સુધી કેમ બહાર ના આવ્યા? કારણ કે એમને ખબર હતી કે જેવો હું બહાર નીકળીશ એવી તરત ભગવાનની માયા મને તરત પકડી લેશે. હા, માયા જો ચોંટી ગઈ તો પછીથી હું આ સત્કર્મ કોઈ કરી શકીશ નહીં. એટલે જ્યારે ભગવાને, જો આ ભાગવતજીની પણ શરૂઆત 2 પાત્રોથી થઈ છે. એક રાજા પરીક્ષિત, અને જો પરીક્ષિતનું સાચું નામ છે વિષ્ણુરાત, અને સુખદેવજી મહાપ્રભુનું નામ છે બ્રહ્મરાત. જો બંને જણને ભગવાને ગર્ભની અંદર જ દર્શન આપી દીધેલા. ચોક્કસ. જો પરીક્ષિત રાજાનો જ્યારે ઉત્તરાના ગર્ભમાંથી જન્મ થવાનો હતો ત્યારે અશ્વત્થામા દ્વારા છોડવામાં આવેલું બ્રહ્માસ્ત્રથી બચાવવા માટેથી ભગવાન અંગુષ્ઠ યોગી સ્વરૂપ, જો જ્યારે ઉત્તરાજી પોતાના ઠાકોરજીના ચરણોમાં પડ્યા ત્યારે યોગી યોગી કહીને મહાયોગી કહે છે ભગવાનને. તો યોગીનો મતલબ શું કે જે પોતાનું ગમે તેવું શરીર છે એને સૂક્ષ્મથી સૂક્ષ્મ બનાવી શકે, જે સૂક્ષ્મ શરીર છે એનાથી દિવ્યાથી દિવ્ય બનાવી શકે. હવે વિષ્ણુરાત તરીકે પરીક્ષિત રાજાને પણ જન્મ આપ્યો. આજે ઠાકોરજી પોતે વિષ્ણુ સ્વરૂપની અંદર ચતુર્ભુજ નારાયણ તરીકે ગર્ભની અંદર જઈ અને સુખદેવજીને વચન આપ્યું કે તમે બહાર આવો, ચિંતા કરશો ને, તમને મારી માયા ક્યારેય અડશે નહીં. ત્યારે ભગવાન આ સુખદેવજી મહારાજ પ્રભુજી આવ્યા. એમ આ 5મા અધ્યાયની અંદર જયેશભાઈ ખાલી ભક્તોની વાતો છે. તુંગધ્વજ નામનો રાજા થયો, એને ગોવાળિયાઓનું અપમાન કર્યું. જો ભગવાનને સૌથી પ્રિય છે તેમના ભક્તો, અને ભક્તને કોઈ હાનિ પહોંચાડે તો ભગવાન ક્યારેય સહન કરી શકતા. ચોક્કસ. આજે એના 100 પુત્રો પણ હરણ કરી લીધા, રાજપાટ બધું હરણ કરી લીધું, પરંતુ એ તુંગધ્વજ નામનો રાજા, એના પુણ્ય એટલા પ્રબળ હતા કે એના પિતૃઓના કરેલા કર્મો એટલા સારા હતા કે એને યાદ આવી ગયું કે નક્કી આ દેવદોષ થયો છે. પાછો પોતાના ગોવાળિયાઓ પાસે જઈ ભગવાનની કથા પૂજા કરી અને પ્રસાદ ભક્ષણ કરી પાછો એટલે બધું પ્રાપ્ત થઈ. એમ ભક્ત ઉપર જો ક્યારે હાનિ આવી તો ભગવાન ક્યારે સહન કરશે નહીં. આજે મયુરધ્વજ નામનો રાજા હતો, એણે પણ ભગવાને પરીક્ષા કરી તો એણે આટલું શરીર કપાવી ભગવાનને અર્પણ કરી દીધું. ભગવાન પણ આજે એને વૈકુંઠ ધામ આપી દીધું. સુદામા નામનો બ્રાહ્મણ, એ એક ડગલું ચાલ્યો. હા, ગોસ્વામી મહાપ્રભુજી રામચરિતની અંદર કહે કે તું ચલે જો એક પાગ, કે તું એક પગલું ચાલે તો 2 ચલું 60 પાગ. એટલે કે તું એક ડગલું ચાલીસ મારી બાજુ આવવા માટે થઈ
તો હું તારી બાજુ 60 પગલાં ભરીશ. આજે સુદામાનો પણ પરમ મિત્ર હતા અને સુદામા પણ સામાન્ય કોઈ પાત્ર ન હતું. સુદામા તો જન્મથી જ બ્રહ્મજ્ઞાની હતા અને એમને 3 યુગનું આગળ ખ્યાલ આવતો હતો. અને આજે સુદામાને બધા ગરીબ ને આવું તેવું બધું કહેતા હોય છે, પરંતુ સુદામા તો એટલા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ હતા કે જેમને ભગવાન ઉપર જો એ ચણાની અંદર શ્રાપ હતો એક ડોસીમાનો કે જે આ ચણા ખાશે દરિદ્ર થઈ જશે. આજે ભગવાન જ્યારે એ ચણા ખાવા માટે જાય છે ત્યારે સુદામા એમને ખાવા નથી દેતા અને પોતે ખાઈ જાય છે. કેમ? કારણ કે ચણાની અંદર શ્રાપ જોયો. હા, ત્યારે એ ભગવાનને ખાવાના દીધા. જો આ જગતનો નાથ આજે જો એ ચણા ખાઈ ગયો હોત તો આપણે બધા કેવા હોત? દરિદ્ર થઈ ગયા હોત. આજે સુદામાએ પોતે આજે ચણા ભક્ષણ કર્યા. એટલા માટે થઈ ભગવાન બધાને બધું આપી ચૂકેલા હતા, પણ સુદામાને ક્યારેય કંઈ આપી શક્યા નહીં. જે પોતાના આંખોથી અશ્રુઓથી ધારા વહેડાવી જેના પાદ પ્રક્ષાલન કરી પોતાના સિંહાસન ઉપર બેસાડ્યો અને જ્યારે પોતે ત્યાંથી નીકળ્યા ત્યારે પહેરેલું પિતાંબર ભગવાને પાછું લઈ લીધું. કેમ? કારણ કે આજે મારી જોડથી આ ભક્ત ક્યારેય પોતાના અભિમાનની અંદર આવવો જોઈએ નહીં. એટલે સુદામાનું પહેરાયેલું પિતાંબર પણ ભગવાને પાછું લઈ લીધું. અને સુદામા પણ એટલો પોતાના ભક્તિની અંદર મગ્ન હતો કે એણે પણ શું કીધું? ભાગવતજીમાં પ્રમાણ છે સાહેબ કે એમણે એવું કીધું કે આ કેટલો દયાળુ ભગવાન છે કે આજે મને થોડું પણ સામાન્ય અભિમાન ના આવે. એટલા માટે થઈ હવે હું સરસ મજાના ઘરેણા અને પિતાંબર પહેરીને જો બહાર નીકળીશ તો હું કહીશ, જોયું મને ઠાકોરજી દ્વારકાવાળાએ મને એના આસન ઉપર બેસાડી સન્માન આપ્યું. જો મને એ અભિમાન ના થાય એના માટે થઈ મારું ફાટેલું ધોતું જ પાછું મને અર્પણ કર્યું. આ કેટલો કૃપાળુ છે. અને એવી જ રીતે આજે દશરથ નામના જે રાજા થયા એમણે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી. આવા તો અનેકો ભક્તો થયા. એ ભક્તોની 5મા અધ્યાયની અંદર વાત છે. આવી રીતે આ શ્રી સત્યનારાયણના વ્રતની આખી કથા એ શ્રી સ્કંદ પુરાણમાંથી લેવામાં આવેલી છે. અને આ કથાનો સીધો સરળ અર્થ સમજીએ તો આપણને જીવનની અંદર ક્ષુધા, તૃષા રૂપી જે આપણને થાક લાગેલો છે એમાંથી આપણે દૂર થઈએ એનું નામ કથા. કથાનો ઊંધો અર્થ જ શું થાય? થાક. એ જીવનનો બધો થાક દૂર થઈ જાય એના માટે થઈને જ આ સુંદર મજાનું આપણા દ્વારા મને આ પોડકાસ્ટ અને આપની ચેનલ દ્વારા માધ્યમ દ્વારા ભક્ત વૃંદાવનનો પણ એક અર્થ છે કે જ્યાં ભક્તોના ટોળા હોય એને વૃંદાવન કહેવાય. તો આપણા આ પોડકાસ્ટ માધ્યમ દ્વારા જનજાગૃત માટે થઈ હિન્દુ સનાતન ધર્મને યંગ જનરેશનને પણ સાચી આપણા વિજ્ઞાન સાથે આપણું ધર્મ છે એ બહુ આગળ પડતો છે એ પણ જ્ઞાન આપવાનો જે મને અવસર મળ્યો એના માટે આપને પણ ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. અને આપની ચેનલને ખૂબ બધા બહુ પ્રેમ કરે. આપની ચેનલ દ્વારા આપણું આ હિન્દુ રાષ્ટ્ર જાગૃત થતું રહે અને આપની ચેનલ દ્વારા આપણા હિન્દુસ્તાનની અંદર દરેક જીવો પોતાના સત્કર્મ સત્કલ્યાણ માટેનો માર્ગ પકડે એવી શુભેચ્છા. જય રણછોડ. તો આ હતા રવિ દાદા કે જેમને સત્યનારાયણ કથા વ્રત શું છે એનું એક બહુ ડીપલી સમજાયું. એમને સત્યનારાયણ જે વ્રત છે એ વ્રતના 5 અલગ અલગ અધ્યાય એની વાત કરી. પણ અત્યારે પોડકાસ્ટની અંદર 5 અધ્યાય એ પૂર્ણ અધ્યાય આપણે સમજાવવા માટે આખી સત્યનારાયણની કથા સમજવી પડે. તો આપણે રવિ દાદાને ચોક્કસ કહીએ કે એક દિવસ આખી સત્યનારાયણના જે 5 અધ્યાય છે એ અધ્યાયનું આખું વર્ણન આપણા ચેનલના માધ્યમથી લોકો સુધી મોકલીશું. કારણ કે મને લાગે છે ત્યાં સુધી સત્યનારાયણનું જે વ્રત છે, સત્યનારાયણની જે કથા આપણે કહીએ છીએ એ સંપૂર્ણ કથા આજ દિન સુધી આપણા યુટ્યુબના માધ્યમમાં કે કોઈ ચેનલમાં છે નહીં. તો આ એક 5 અધ્યાય આપણે સત્યનારાયણના કથાના આપણે રવિદાદાના મુખે જ આપણી આ ચેનલ ઉપર આપણે મૂકીશું. સાથે રવિદાદા પાસે જાણીશું કારણ કે બહુ મોટા એ આ આપણા ધર્મના અલગ અલગ જે નવચંડી છે, યજ્ઞ છે, હવન છે, આ બધાના બહુ મોટા જાણકાર છે. તો એમની જોડેથી નાની નાની માહિતી પણ લઈશું. તો હવે બીજી વાર આપણે સત્યનારાયણના 5 અધ્યાય બી લઈશું. આ નવચંડી શું છે, નવચંડી કેમ, આ બધું આપણે રવિદાદા પાસેથી આપણે જાણીશું. જન્માક્ષર છે, કુંડલી છે, શું દોષ છે, ગ્રહ છે, શું છે, આ બધું જ આપણે રવિદાદા સાથે જાણીશું. અને એમની
પોતાની જે કથાઓ છે, જે ભાગવત સપ્તાહો, એની યુટ્યુબ ચેનલ પણ છે. તો ચેનલનું નામ શું છે આપણું દાદા? ચેનલનું નામ આપણે રાખેલું છે શ્રી રવિભાઈ શાસ્ત્રીજી, જે આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા હરિદ્વાર હમણાં કથા થઈ, પછી વૃંદાવન ધામની અંદર પણ હમણાં રિસન્ટલી આપણે કરીને આવ્યા, એ પણ આપણે બધા શ્રવણ કરી શકે છે. ચોક્કસ. તો રવિદાદાની ચેનલ પણ છે, અને અમારી યુટ્યુબ અરવલ્લી કે પન્ને યુટ્યુબ ચેનલ ઉપર રવિદાદાના જે ભાગવત સપ્તાહ છે એના પણ આપણે એમના જે આપણા ભાગ છે સપ્તાહના એ પણ આપણે મૂકતા રહીશું. અને કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ રવિદાદા સાથે મળી અને ક્યાંય ભાગવત સપ્તાહ કરાવવી હોય કે કરવી હોય તો એમનો નંબર પણ આપણે મોબાઈલની અંદર આપણા વિડીયોની અંદર મૂકી દઈશું, જેથી કરીને કોઈને કથા વાર્તા, કોઈ યજ્ઞ હવન યા આપણે ભાગવત સપ્તાહ કે બેસાડવી હોય, કરાવવી હોય રવિદાદાનું, તો એમનો નંબર પણ આપણે મૂકીશું. તો આ હતા રવિદાદા. તો રવિદાદાનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ એક બહુ મોટું જ્ઞાન આપ્યું. તો બન્યા રહો મિત્રો, આવા જ અવારનવાર અમારા આ વિડીયો આવતા રહે છે. અને હું તો પહેલાંથી જ કહું છું કે જ્યાં સુધી આપણને પોતાના ધર્મ વિશે, આપણા પોતાના દેવી દેવતાઓ, આપણે જેની ભક્તિ કરીએ છીએ, જેનું આપણને મહત્ત્વ ખબર નહીં હોય ત્યાં સુધી માથું નમાયેલું નકામું છે. તો આ બધું જાણવા માટે આવા અવારનવાર આપણા વિડીયો અમે મૂકતા રહીશું. તો આવા જ વિડીયો તમને જો પસંદ પડે, જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.